हरि शरणं 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 हरि ભગવાનનું પ્રાગટ્ય થયું છે મથુરામાં અને નંદોત્સવ ઉજવાયો છે વ્રજમાં ગોકુળમાં. આના વિશે જરા નિરાતે વિચારો તો મનમાં એવો સવાલ થવો જોઈએ કે મથુરામાં શું માંગતું? કદાચ મથુરામાં પ્રભુ પ્રગટ થયા તો મથુરામાં જ ઉત્સવ ઉજવી લીધો તો કોણ નડતું હતું? આપણને એમ થાય કંસ હતો, પણ ખરેખર ભગવાનને કંસની બીક લાગે? ન લાગે. કાળ ડરે જે નાટ, જેનાથી મૃત્યુ પણ ડરે એ ભગવાનને કંસની બીક ના હોય. પણ છતાં નંદોત્સવ વ્રજમાં બીજે દિવસે સવારે જ થયો. આનું કારણ એ છે, આપણા ઋષિઓએ આપણા આચાર્યોએ બતાવ્યું, મથુરા છે એ અને ગોકુલ છે એ બંને નગરીની ભૂમિકામાં ફેર છે. મથુરાનો રાજા કંસ છે અને ગોકુલના રાજા નંદ બાબા છે. મથુરા છે સૂક્ષ્મ શરીર છે અને ગોકુળ છે સ્થૂળ શરીર છે. થોડું ઊંઘ આવશે એવું છે આ બધી વાત, પણ સમજવું જરૂરી છે. ગઈકાલે મેં કહ્યું હતું એમ, કથા
સારું કીર્તન શીખીને જઈએ, સારું ધોળ શીખીને જઈએ એના માટે કથા નથી. કથામાંથી આપણને વાસ્તવિક સિદ્ધાંતોની ખબર પડવી જોઈએ, તો કથા કામની છે. તો એટલા માટે મથુરામાં ઉત્સવ ન થયો ને ગોકુળમાં જ ઉત્સવ થયો. ગોકુળ છે એ સ્થૂળ શરીર છે. હવે ગોકુલ આ શબ્દને પહેલા સમજીએ. ગોકુલ આપણે પેલી દ્રષ્ટિએ તો ગોકુળ એક આપણને ગામ લાગે કે ભાઈ એક ગામ છે ગોકુળ, જેની અંદર ભગવાને લીલા કરી. પણ હવે ગોકુળનો તાત્વિક અર્થ જુઓ. મહાપ્રભુજી બતાવે ગોકુળ કોઈ સામાન્ય ગામનું નામ નથી. ગોકુળમાં જ આવીને ઉત્સવ થયો, ગોકુળમાં જ ભગવાને લીલાઓ કરી, ભગવાને વ્રજની અંદર જ મોટા મોટા દૈત્યોનો ઉદ્ધાર કર્યો. આની પાછળ રહસ્ય છે. ગો એટલે શું થાય? સામાન્ય અર્થ ગોનો શું થાય? ગાય. ગો એટલે ગાય. પણ ગો શબ્દના સંસ્કૃત ભાષામાં બીજા ઘણા અર્થ છે. સાવ સાદો અર્થ કરો તો ગોકુલ, કુલ એટલે ટોળું. જે જગ્યાએ ગાયોનું ટોળું રહે છે એને ગોકુળ કહેવાય. તો નંદ બાબાને તો 9 લાખ ગાયો હતી, એકલા નંદ બાબા, પછી ગોવાળિયાઓને નોખી, એટલે એમ ગોકુળ. હવે બીજો અર્થ કરો તો ગો શબ્દનો એક અર્થ ઇન્દ્રિય થાય. ઇન્દ્રિય એટલે આપણી સેન્સીસ, આંખ, કાન, નાક, મોઢું, હાથ, પગ, જીભ, આ બધી જ વસ્તુને પણ ગો કહેવાય. અને કુલ એટલે સમૂહ. આ બધી ઇન્દ્રિયો જ્યાં એક જગ્યાએ ભેગી થતી હોય એને પણ ગોકુળ કહેવાય. તો આ બધું ક્યાં ભેગું થાય? શરીરમાં. માટે શરીરને પણ ગોકુળ કહેવાય. અને ગોકુળમાં આવીને ઉત્સવ થયો, ગોકુળમાં આવીને સૌએ આનંદ કર્યો. એની કથા એવી સમજવાની કે જ્યાં સુધી ભગવાન આપણા હૃદયમાં બિરાજતા હોય ત્યાં સુધી આનંદ છુપાયેલો હોય. પણ જ્યારે ભગવાન એટલે કે આનંદ આપણી એક એક ઇન્દ્રિયમાં, આપણા હાથ પગમાં, આપણા મુખમાં, આપણી આંખમાં પ્રગટે, ત્યારે માનવાનું સાચો નંદોત્સવ થયો. હજી થોડું હેલું કરી સમજીએ. તમને બધાને ખબર હતી કે કાલે સાંજે 6:30 પોણા 7 નંદોત્સવ થશે, ખબર હતી? મેન્ટલી તો બધા તૈયાર જ હતા. માનસિક તો ખબર હતી જ ને કે ભાઈ પોણા 7 વાગે આપણે નંદ કે આનંદ ભાઈ ઉજવાશે. પણ તો તમને લોકોને પહેલેથી પોણા 7 વાગ્યાના ટાઈમની ખબર હતી. બપોરે 4 વાગે કથા ચાલુ થઈ તો 4 વાગે ઠેકડા મારવા માંડ્યા. અને કદાચ 4 વાગ્યાના કથા કરતા આવી રીતે નંદ કે આનંદ તો ઠેકડા મારત નહીં, ઠેકડા મારત તો મજા આવે નહીં. ખબર હોવા છતાં હૃદયમાં ખબર હતી કે બધી તૈયારી એની છે, પોણા 7 વાગે ટોપલા લાલો આવશે, બધા ઉજવશું. બધી ખબર હોવા છતાં 4 વાગે નંદોત્સવ થાય તો મજા ના આવે. મજા ક્યારે આવે? જ્યારે ખરેખર ટોપલાના લાલો આવે અને બરાબર વાતાવરણ બન્યું હોય પછી જે નંદ કે આનંદ ભયો થાય, પછી આપણે આપણા હાથ પગ રોકી શકાય નહીં. પછી ઠેકડો ન મારવો હોય તો ઠેકડો લાગી જાય. ઘણી જગ્યાએ આવું દ્રશ્ય તમને જોવા મળતું હશે, તમે જોયું હશે. તો અહીંયા બેસી એટલે અહીંથી તો ખાસ થઈ જાય. કથાના 4 દિવસ જતા રહ્યા હોય, બપોર થઈ જાય ત્યાં સુધી જે માજી ખુશીમાંથી ઊભા થતા ના હોય, કેમ કે હાથ પગ દુખતા હોય, ઊભા ના થઈ શકતા હોય બિચારા. એટલે જે કથા આવે, કીર્તન આવે, બીજા બધા બહેનો આશ્રમમાં ઊભા થાય, માજી બેઠા બેઠા તાલી પડતા. પણ જે દિવસે નંદોત્સવ હોય એ દિવસે માજી એકવાર તો ઊભા થઈને ઠેકડા મારી દે. શું કામ? આ આનંદ અંદર સાચવી શકાય એવો નથી, બહાર પ્રગટ થાય તો જ નંદોત્સવની મજા છે. એટલે એ આનંદ આપણા હાથ પગની અંદર પ્રગટ થાય એટલે જરા તાલી પડે, જ્યારે આપણે કૂદીએ, આપણી આંખમાં પ્રગટ થાય એટલે મનમાં, આંખમાં ભાવ જાગે, આંસુ ઉભરાય, આપણા મુખમાં પ્રગટ થાય, આપણા મુખેથી હરિનામ લેવાની આદત પડે, તો માનવાનું કે નંદોત્સવ ઉજવ્યો. નહીંતર તો મથુરામાં ભગવાન પ્રગટ થઈ જ ગયા છે પહેલી વાર. પણ નંદોત્સવનો સાચો આનંદ વ્રજમાં છે, ગોકુલમાં છે. આ ગોકુલ, આમાં પ્રગટ માનવાનું નંદોત્સવ થયો. બાપુજી સવારે આપણને વાત કરીને આનંદ પ્રગટ થાય એનું મોટામાં મોટું પ્રમાણ શું? તો કે આપણા મન અને હાથ બે ખુલ્લા થાય. આનું પ્રમાણ કે આનંદ આપણા જીવનમાં આવ્યો. જ્યાં સુધી વાસ્તવિક આનંદ ન મળે ત્યાં સુધી પૂરેપૂરો હાથ ખુલે નહીં. ચાહે પૈસાની દ્રષ્ટિએ ગણો, ચાહે કોઈને આપવાની દ્રષ્ટિએ ગણો, કે ચાહે કોઈનું કામ કરવાની દ્રષ્ટિએ ગણો, પૂરેપૂરો આનંદ મળે. ભગવાન છે, પૂર્ણ આનંદ છે.
નંદ બાબાને મહાઆનંદની પ્રાપ્તિ થઈ કે નંદ બાબાએ ખૂબ લૂંટાવ્યું. અને આનંદ આવે એટલે એ યાદ રાખવાનું કે સતત આનંદ ના હોય, એની અંદર ક્યાંક ને ક્યાંક ઉપાધિ કરવા વાળા આવે છે. એવું નહીં માનવાનું આનંદ આવ્યો તો જલસા. ઘણા એવું થાય. કાલે આ વાત મેં કરી હતી. આજના લોકો ડિપ્રેશનમાં વેલા જતા રહે, ઉદાસ ને ચિંતાતુર વેલા થઈ જાય. શું કામ? કેમ કે માંડ જે જીવનમાં થોડું સારું જીવવાનું આવે તો વળી પાછી કંઈક ઉપાધિ આવે એટલે એવા ઉદાસ થાય કે આ સારું શાંતિથી જીવાતું નથી, એ ઉદાસ થઈ જાય. પણ ભાગવતજીની કથા અને ખાસ કરીને કૃષ્ણ ભગવાનનું ચરિત્ર શીખવાડે કે એક સરખું ક્યારેય કંઈ હોતું નથી. અને આમ ગણો તો એક સરખું હોય ને જીવવાની મજા ના આવે. થોડુંક તો અપડાઉન થવું જોઈએ તો જ મજા આવે, નહીતર એક સરખું બીબા ઢાળ જીવન જાય તો મજા આવે. રોજે રોજ સાંજે રીંગણા બટેટાનું શાક શાક ને ભાખરી રોજ બનાવતી હોય ઘરવાળી, ગમે એવું ભાવતું હોય તો એક દિન કેવું પડે? હવે તો પડે થાય કેવું પડે? ભલે ગમે એટલું વાતું ગુલાબજાંબુ અતિ ભાવતા હોય અને પછી લગ્નની સિઝન આવે બધા જેના પ્રસંગમાં જાવે તો પછી ગુલાબજાંબુ હોય, પછી એમ થાય ક્યાંક હવે ક્યાંક બદલે તો હાલ ગુલાબજાંબુ ક્યાંક થાય. એક સરખું કોઈને ન ગમે. એમ જીવને ગંગાના પ્રવાહ જેવું છે, બંધિયા સરોવર જેવું નથી કે એમનું પડ્યું રહે. ક્યારેક ઉપરથી પાણી નીચે ઉતરે, ક્યારેક પાણી થંભી જાય. કૃષ્ણ ભગવાનના જીવનને તમે જુઓ, વ્રજવાસીઓના જીવનને જુઓ. દિવ્ય આનંદ કર્યો છે નંદોત્સવનો. નંદોત્સવનો આનંદ હજી તો માંડ પૂરો થયો. હું તો એમ કહીશ કે નંદોત્સવની અંદર કાલે ઓલા થોડા બધી ગુલાલ બધા લગાડતા. હવે તો બહુ જાજુ તમે સૌ વડીલો છો, ગામડાની અંદર આ બધા ઉત્સવ તહેવારો કર્યા છે. ગામડાની અંદર નંદોત્સવ થાય તો એ અબીલ ગુલાલની ડમરી એવી ઉડે કે કોઈને કાંઈ દેખાય નહીં. આટલા અબીલ ગુલાલ ઉડાડે અને કોઈને જો ત્યારે કપડાં બદલવાની બીકે ન હોતી. અત્યારે ધ્યાન રાખવું પડે, કોઈને લગાડવા જાય તો ધ્યાન રાખવું પડે કે કપડાં બદલીને ખીજાઈ જાય તો તો માણસને ઘડી ના દેખાવી જોઈએ. આપણે તો સામાન્ય ઉજવ્યો. નંદોત્સવ ભાગવતજીમાં લખ્યું છે, નંદોત્સવ એ સમયે એવો દિવ્ય થયો કે નંદરાયજીના આંગણામાં માટી નહીં, દહીં દૂધ ને માખણનું કીચડ હતું. બધી ગોપીઓ જ્યાં સરસ મજાના ભાગવતજીમાં લખ્યું છે, કોઈ ગોપી જૂના કપડા પહેરી નથી ગઈ, તૈયારી જ રાખી હતી કે લાલો જન્મે એટલે નવા વસ્ત્ર બનાવે તૈયાર જ રાખ્યા છે. નવા વસ્ત્રો અને આભૂષણો ધરીને ગોપીઓ વ્રજભુવનમાં ગઈ. ગોપીઓ વ્રજભુવનમાં પહોંચી એ પહેલા ગોવાળિયાઓ નંદરાયજીની અગાસીએ ચડીને બેઠા હતા. શું ભરીને? પાણીની મોટી મોટી ડોલ, પણ ખાલી પાણી નહોતું. હરિદ્રા ચૂર્ણ તૈલાદ ભી. ભાગવતજીમાં લખ્યું શું હતું? પાણી તો હતું જ, હારે હળદર હતી. હળદરની હારે તેલ હતું અને તેલની હારે અંદર દહીં દૂધ બધું ભેગું કર્યું હતું. ડોલ ભરી શું કર્યું? જેવી ગોપીઓ આંગણામાં આવી અગાસી પરથી બધી ગોપી ભરી હતી. હજી નાથદ્વારા જાઓ, નાથદ્વારાની જન્માષ્ટમી કે નાથદ્વારાની હોળી ક્યારેક કરજો તો ખબર પડશે કે સમય કેવા ઉત્સવ થયા. આ તો થઈ ગોવાળિયાઓની ગોપીઓ સાથે આવનારા મહેમાનો સાથે રમત. હવે ગોવાળિયાઓનો પરસ્પરનો નંદોત્સવ કેવો હતો? ગોવાળિયા બહુ હોશિયાર હતા. ખબર છે કે આ આવ્યો છે માખણ ચોરવા આવ્યો છે એટલે માખણના તો મોટા મોટા ટોપલા ભરીને જ લાવ્યા અને બરાબર માખણના ગોળા બનાવીને લાવ્યા. અને પછી નાના હતા ને ત્યારે ઓલું છૂટગડી રમતા. બધા તો આવી બધી રમત રહીમાં જ પછી હટી મારે. આ બધા દડો ગોતવા ના ગયા, માખણનો દડો બનાવીને ગોવાળિયાઓને જે માખણના દડા ફટકારતા જાય, એક બીજાને મારે, બીજો ત્રીજાને મારે. આમ નંદોત્સવ ઉજવાતો. એવામાં એક ડોશીમાં એને થયું કે આ આટલી બધી નંદરાયજીને અમને ભીડ છે, લાવે હું ધીમે ધીમે ડગી કરતા ડોશીમાં પહોંચી ગયા. આટલી ભીડ, કોઈ કોઈનું સાંભળે નહીં, કોઈ કોઈનું જોવે નહીં, બધા ઠેકડા મારે. ઇન્દ્રાણી તો હાથમાં લાલા રમાડે એટલે ડોહીમાં ઘડીકમાં દર્શન ના થયા કે લાલો દેખાતો નથી. એટલે ડોહીમાં એક મોટો બધો થાંભલો નંદરાયજીના ભવનનો, એટલે એમ જેટલા અહીં ચડી જાય. દ્વારકા ગયા છું? હા કે ના ગયા છું? દ્વારકા મંદિરમાં દર્શન કરવામાં થાંભલો બહુ કામ આવે. જેને કામ આવ્યું એ ખબર છે. અમારે વાંધો ના આવે, થોડાક બધાને 2-3 ફ્લોર વધારે ન થાય. પણ જે આ તરત થાંભલો ઉપર ચડી જાય એમ ડોશીમાં નહીં થયું કે જશોદા લાલો દેખાતો નથી. એટલે ડોશીમાં બરાબર થાંભલો પકડીને આમ જ્યાં માંડ ટેકે થોડા ઊંચા ઉપર ચડ્યા અને જ્યાં ઉપર ચડ્યા ત્યાં તો ગોવાળિયાઓ અને ગોપીઓની જે
આટલું જોઈ અને જ્યાં થોડીક આગળ નજર કરી તો બરાબર જશોદાજી પોતે લાલાને આમ હાથમાં લઈ લાલાને આમ ઊંચો કરીને રમાડે અને જ્યાં લાલાને જોયો ડોશીમાને એવો તો આનંદ થયો, વાહ વાહ બોલવા ગયા. જ્યાં બરાબર ડોશીમાં વાહ બોલવા ગયા અને મોઢામાં માખણનો ગોળો આવ્યો. વાહ બોલવા મોઢું ખોલું રહી ગયું, માખણ ઉતરી ગયું સીધું અંદર. શું કામ? ઓલી બાજુ તો ગોવાળિયો ઊભો તો ડોશીમાની પાછળ આ વચ્ચે ગોવાળિયો બરાબર ઓલો મારવા ગયો ને ગોવાળિયો બેહી ગયો ડોશીમાં મોઢામાં. ડોશીમાને થયું કે આ નંદોત્સવ કરવા જેવો છે, 2-4 વાર આવી જાય તો પછી આને જમવું ના પડે. આવો સરસ નંદોત્સવ ત્યાં થયો હતો. જે નંદભવનના આંગણાની અંદર આ દહીં, દૂધ, હળદર, તેલ આ બધાના જે સમજો કે સુકાણું નહીં હોય, એ જ સમયે એ જ ટાણે એ જ બ્રજમાં એ જ ગોકુલમાં સંકટના વાદળો આવ્યા. પેલી પૂતના રાક્ષસિયા. એટલે શીખવાનું ભગવાનના જીવનમાં પણ જો નાનપણની અવસ્થાથી જ આટલા બધા સંકટો આવતા હોય તો આપણે પણ જીવનમાં મુશ્કેલીઓ આવે નથી, ગભરાવાનું નથી. પૂતના આવી, જશોદાજીએ તુરંત ઠાકોરજીને આપ્યા પૂતનાના ખોળામાં. પૂતના સરસ મજાની તૈયાર થઈને આવીને ઠાકોરજી આંખો બંધ કરી, ભગવાને આંખો બંધ કરી. અને આપણા આચાર્યોએ ઘણા બધા કારણ આપ્યા કે ભગવાને આંખો શું કામ બંધ કરી. જો ભગવાન અતિ વ્યવહાર કુશળ છે, ભગવાન ક્યારેય વ્યવહારમાં ભૂલ ના કરે, તો આંખો કેમ બંધ કરી? એક કારણ એવું બતાવ્યું, પ્રભુ ઘોડિયામાં પડ્યા વિચારે કે આ પૂતના છે રાક્ષસી, આ કઈ મારી ભક્ત તો નથી કે મારું ભજન કરવા તો નથી આવી, છે રાક્ષસી, છોકરાઓને મારતી આવી જન સીધી મારા સુધી પહોંચી ગઈ. તો આવું તો આનું કયું સત્કર્મ કે મારા સુધી સીધી પહોંચી ગઈ, કઈ નડ્યું જ નહીં. એટલે ભગવાને જોવા માટે આંખો બંધ કરી. શું જોયું? આ પૂતના પૂર્વ જન્મની અંદર બલિ રાજાની દીકરી હતી. બલિ રાજાની કથા જોઈને આપણે કાલે વામન ભગવાને જેના ઉપર પોતાનો ચરણ પધરાવ્યો એ કથા આપણે જોઈ. એ બલિ મહારાજની દીકરી હતી. થયું એવું, જ્યારે ભગવાન વામન બલિના આંગણે આવ્યા ને એટલે ભગવાન વામન એટલા સુંદર લાગે ને એટલા વાલા લાગે, પાછું બાળ સ્વરૂપ છે. એટલે બલિ મહારાજની દીકરીને મનમાં એમ થયું કે મારે જો આવો દીકરો હોય તો હું એને લાડ અડાવું, સ્તનપાન કરી મોટો કરું. મનમાં માતૃભાવ જાગે. ભગવાન વામને કીધું તો થાસ્તું, એક સમય તારો ભાવ પૂરો કરીશ. પણ જ્યાં ભગવાન વામને 3 ડગલા જમીન લેવા ઊંચા થયા અને બલિને બાંધ્યો, પાછી દીકરી ચડી ખીચ કે આવો છોકરો હોય મારા બાપાને બાંધાયો, આવો છોકરો હોય તો આને ઝેર પાઈ મારી નાખાય. ભગવાને તો થાસ્તું. 2 વસ્તુ એક સાથે પૂરી કરવા માટે પૂતના બલિ રાજાની દીકરી અત્યારે આવે છે. એટલે ભગવાને આંખો બંધ કરી. બીજો ભાવ એવો પણ છે, ઠાકોરજી વિચારે કે જે નાલાયક હોય, છોકરાઓને મારતો હોય, બાળ હત્યા કરતો હોય એને તો નર્ક મળે. આ તો કેટલા છોકરા મારતી આવે છે, આ નર્કમાં નાખવી જોઈએ. પણ પછી મને એવો વિચાર થયો કે નર્કમાં નાખવું તો લોકો એમ કહેશે કે પ્રભુ તમારા દર્શન કરીને નર્ક થોડું મળે. જેને એકવાર તમારા દર્શન થઈ જાય એને તો ભગવત પ્રાપ્તિ થાય. તો ઠાકોરજી વિચારે સ્વર્ગમાં મૂકવું. પછી ભગવાનની મનોમન શરમ લાગી કે નર્કમાં નખાય એમ નથી. મારા દર્શન થયા પછી છોકરાઓને મારતી આવે તો સ્વર્ગમાં મુકાય નહીં, નિયમ બદલી જાય, બધા આપણી બધી વ્યવસ્થા બગડી જાય. ઠાકોરજીએ વિચાર કર્યો કે આને સ્વર્ગમાં નથી મૂકવી, આને નર્કમાં નથી મૂકવી. તો ભગવાને નક્કી કર્યું કે ભલે રાક્ષસી છે, મારવા આવી છે, પણ શું થઈને આવી છે? માં થઈને આવી છે. એટલે આને મારી માં જશોદાની ગતિ જ આપી દેવાય. એટલે ભગવાને આંખો બંધ કરી. વિચારો તો ખરા વાલા, જે ઝેર પીવડાવવા આવે એને પણ ભગવાન પોતાની માતાનું સ્થાન આપી દેતા હોય તો આપણે તો ભગવાનને પ્રેમથી માખણ અને મિશ્રી ભરીએ. આપણને હું કામ શંકા છે કે આપણું શું થાય? તકલીફ એ છે કે આપણે પ્રેમ કરીએ છીએ તોય આપણને શંકા છે. ભગવાન કહે છે કે વાલા પ્રેમથી ભજ કે ભાવથી ભજ કે કભાવથી ભજ, પણ એકવાર મારું નામ લઈ લીધું એમાં બધું આવી ગયું. ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. ભરોસો દ્રઢ હરિના ચરણ કે ભરોસો હોવો જોઈએ. પૂતનાને જેલ પાવા છતાં ભગવાને પોતાની માતાની ગતિ આપી. એટલા માટે ભગવાને આંખો બંધ કરી. ત્રીજો ભાવ એવો પણ સરસ બતાવ્યો,
ઠાકોરજી વિચાર કર્યો કે આપણે તો વૈકુંઠ છોડીને વ્રજમાં આવ્યા. શું કામ આવ્યા? જશોદાજીનું દૂધ પીવા, ગાયોનું દૂધ ને માખણ ખાવા. એના બદલે આ તો આવતા વે શું ખાવા વાળો આવ્યો? જે આપણે ઝેરની આદત નથી, ઝેરની ટેવ બને શિવજીને. એટલે ભગવાને આંખો બંધ કરીને શિવજીને તેડાવ્યા, તમે આવજો, આ ડિપાર્ટમેન્ટ મારો નથી, આપણું કામ નહીં, આપણને અનુભવ નહીં, હું તો એક્સપિરિયન્સ પર્સન ચાલે, એટલે તમે આંખો બંધ કરીને શિવજીને બોલાવ્યા છે. આવો પણ એક સરસ ભાવ છે. આમ ઘણા બધા ભગવાનની આંખો બંધ કરવાના ભાવ. પૂતના ઠાકોરજીને ખોળામાં લીધા, આંખો બંધ છે, પૂતના હસી ગયો, આ છોકરો પેલા જ બી ગયો, આંખો બંધ કરી હસવા લાગી કે જેમ બીજા બધા છોકરા મર્યા, આના મોઢામાં વણસ સ્તન આપું અને આ છોકરું લીલું કાચ, આનો જીવે હું મારી અંદર લઈ લઉં. આમ વિચારતી વિચારતી ભૂતના ઠાકોરજીને ખોળામાં લઈને જ્યાં પોતાનું સ્તન મોઢામાં આપે છે, પણ થયું ઉલટું. એક ઘૂંટડો, બે ઘૂંટડો, ભગવાનને તો કોઈ ફરક પડતો નથી, પણ પૂતનાનું શરીર તૂટવા લાગ્યું, શરીરની એકે એક નસ તૂટવા લાગી. શું કામ? ભગવાન કેવલ પૂતનાનું સ્તનપાન નહીં, પૂતનાના પ્રાણને પણ ખેંચે છે. ભગવાન એક પછી એક ઘૂંટડા ભરી અને ગુસ્સા સાથે એના પ્રાણને ખેંચવા લાગ્યા. જ્યાં પોતાનો પ્રાણ ખેંચાણો, પૂતના સમજી ગયા કોઈ સામાન્ય છોકરું નથી, આટલા માર્યા, એવો અનુભવ નથી, જો આનો અનુભવ લખો, આ જ કંસનો કાળ હોવો જોઈએ. આમ વિચારીને પૂતના ઉડી, જે પેલો બનાવટી દેખાવ, સાડી, સરસ મજાના ફૂલની વેણી બધું છૂટી ગયું. ભયંકર રાક્ષસી થઈને પ્રગટ થઈ. કેમ કે દંભ છૂટી જાય, જ્યારે સમસ્યા આવે ત્યારે બધા દંભ છૂટી જાય. આ જીવનનો સિદ્ધાંત છે. ગમે એટલું ભજન કરતા હોય, ગમે એટલું નામ લેતા હોય, ગમે તિલક કરતા હોય, પણ જેથી માથી બે તેથી ખબર પડે. જો ધર્મ સાચવી રાખીએ તો ખબર પડે કે આનું ધર્મ સાચો, એટલે બધું છૂટે. પૂતનાનો બનાવટી દેખાવ હતો, છૂટ્યો. ઠાકોરજીનો સ્તને વળગેલા છે, આકાશમાં ઉડીને રાડો પાડતી જાય. એવી તો રાડો પાડી કે આખું વ્રજ ભેગું થઈ ગયું. અરે આ શું છે? જોવે તો આકાશની અંદર રાવડી રાક્ષસી સા મુંચ મુંચા વિધિ પ્રભાષિણી, લાલા છોડી દે, લાલા છોડી દે, લાલા છોડી દે, એવી તો રાડો પાડે. પણ ભગવાન મનોમન કહે છે, માસી હું કોઈને પકડતો જ નથી, અને પકડવું પછી છોડતો નથી. તમે સામે ચાલીને આવ્યા છો, હવે હું તમને મૂકું નહીં. ભગવાને અંતે જ્યાં ટુકડો ભર્યો, પૂતનાના પ્રાણને ભગવાને પોતાની અંદર લીધા, અને પૂતના ભયંકર અવાજ કરી નીચે પડી. એની સાથે તો કઈ કેટલા ઝાડવાઓનો કચ્ચર ઢાંકાડી નાખ્યો. વિશાળ પહાડ જેવું શરીર છે. કેવા જાણે આવી પૂતના કે જ્યારે નંદબાવાને ગોવાડિયાઓને ગાયો વ્રજમાં નથી. છે કોણ? યા તો મોટી ઉંમરના ગરડાઓ છે, નાના બાળકો છે અને ગોપીઓ છે, આટલા જ છે. એવે સમયે પૂતના આવી. આનું પણ મહાપ્રભુજીએ સરસ કારણ બતાવ્યું. નંદ બાવા છે સત્વગુણ સ્વરૂપ છે. જ્યારે આપણા દેહમાં, આપણા સ્વભાવમાં સત્વગુણ ના હોય ત્યારે પૂતના આવે. પૂતના પડી, જશોદાજી દોડ્યા, ગોપીઓ દોડી, સૌ દોડતી જ્યાં પૂતના પહોંચી છે ત્યાં આવી ગઈ. એમાંથી એક ગોપી એવી ઉતાવળી દોડીને સીધે સીધી ચડી ગઈ પૂતનાની છાતી ઉપર, છે પહાડ જેવડી. ત્યાંથી ઠાકોરજીને પધરાવી, દોડીને નીચે ઉતરી, જશોદાજીને ખોળામાં આપે. આલ્યો હાથમાં લાલો, રાક્ષસી લઈ ગઈ હતી. જશોદાજીના આંખમાંથી આંસુ વળ્યા જાય. જ્યાં પ્રભુ પોતાના ખોળામાં આવ્યા, પ્રેમથી એનું મસ્તક ચૂમ્યું, પોતાના પાલવની નીચે પ્રભુને ઢાંકી દીધા. પ્રભુને ઢાંકીને બધી ગોપીઓ જોવે, પૂતના તો જો આવડી મોટી રાક્ષસી. જે ગોપી દોડીને પ્રભુને લઈને આવી હતી ને, એ બધી હામું ઓલી બીજી બધી ગોપી જશોદાજી આમ ગાંડા જેમ જોવે. ઓલી કીધું, મારી હામું હું આવી રીતે જોવો છો? એટલે બધીએ કીધું, તું ક્યાંથી આવી? લાલા લઈને આવી. ક્યાંથી લઈને આવી? ઓલી રાક્ષસી પાસે જોતો જરા. જ્યાં ઓલી લેવા ગઈ હતી ગોપી, જો લઈને પાછી આવતી રહી છે. હવે જ્યાં રાક્ષસી પૂતના સામે જોયું, રાડ ફાટી ગઈ. અરે માં, આની ઉપર ગઈ હતી હું. હવે બીક લઈ ગઈ. ત્યારે ખબર ન પડી પ્રભુ લેવા ગઈ ત્યારે. શું કામ? ઓલી બધી પૂછી, તને બીક ન લાગી? ઓલી એટલું જ કીધું, મારું ધ્યાન તો ભગવાન ઉપર, લાલા ઉપર જ હતું, મને તો દેખાણ જ નહીં. આમાંથી આપણે જીવનમાં શીખવાનું, સમસ્યાઓ બહુ મોટી આવે, જીવન જીવીએ છીએ તો નાનું મોટું બધું આવે, પણ જો આપણું ધ્યાન ભગવાન પર જ હશે તો કોઈ સમસ્યા ક્યારેય મોટી લાગશે નહીં. તકલીફ ક્યાં થાય? આપણે ઠાકોરજીના મંદિરમાં બેઠા હોઈએ, રામ મંદિરમાં બેઠા હોઈએ, ભગવાન હાથમાં માળા હોય, પણ આપણી સમસ્યાઓ રામ રામ ના ચાલતું હોય, સમસ્યાઓ જ ચાલતી. આપણે ભગવાનને સમસ્યા સંભળાવતા હોઈએ, અમારે આટલી ઉપાધિ છે,
ભગવાન કે મને ખબર નથી. ભગવાનને ન કહો કે તમારી સમસ્યા કેવડી મોટી છે, તમારી સમસ્યાને બતાવો તમારા ભગવાન કેવડા મોટા છે. પછી તો ગૌશાળામાં લઈને ગયા. શું કામ? જશોદાજીજી મારલાના રાક્ષસ એડી ગઈ. હાલો નજર ઉતારે. નજર કોણ ઉતારે? તો કે મારી ગાય ઉતારે. તરત ગૌશાળામાં લઈ ગયા. સૌથી પહેલા હું કહ્યું, ઠાકોરજીને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું. ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું એટલું જ નહીં, ગાયોની રજમાં પ્રભુને આડોટાવ્યા, ભગવાનના શરીરે ગોબર લગાવ્યું અને પછી ગાયનું પૂંછડું લઈ ઠાકોરજી માથેથી ગાયનું પૂંછડું ઉતારતા ગયા અને પૂતનાષ્ટકનો પાઠ કર્યો છે. ભાગવતજીમાં છે પૂતનાષ્ટક 8 શ્લોક છે. પણ ઘણા પાસે એવું સાંભળ્યું છે, કદાચ આપણા બાળકને કઈ આદિ વ્યાધિ ઉપાધિ રોગ હોય, જો શ્રદ્ધાની વાત છે આમાં, અને ઊંધું ના લેતા, હું અંધશ્રદ્ધાની વાત નથી કરતો, ભરોસાની વાત છે. ખરેખર ભરોસો હોય તો આ પૂતનાષ્ટકના 8 શ્લોકનો પાઠ કરીએ તો આપણા બાળકની સમસ્યા દૂર થાય. કેમ કે ભગવાનની પણ થઈ છે. ભગવાનની નજર ઉતારી, જશોદાજી ગોપીઓ બધી આવી ફરી પાછી નંદભુવનમાં આવી. ત્યાં તો નંદ બાવા ગોવાળિયા કોઈ સાંજ પડી એટલે પહોંચ્યા. જોયે તો આવડી મોટી રાક્ષસીનું શરીર. નંદ બાવાને આખી વાત ખબર પડી. ગયા તો રાક્ષસી મારી પાછળથી આવી હતી, લાલાને લઈ ગઈ હતી. દોડતા દોડતા નંદ બાવા ઘરે પહોંચ્યા. ઘરે આવી પોતાના લાલાને છાતી સરસો લગાવ્યો, પ્રભુનું મસ્તક સૂંઘ્યું ને પ્રેમથી ચૂમ્યું છે. પછી તો જઈ પૂતનાના શરીરના ટુકડા કર્યા ને પૂતનાને બાળી. પૂતનાને બાળી એટલે પૂતનાના શરીરમાંથી સરસ મજાનો સુગંધી ધુવાડો. પૂછે છે રાજા પરીક્ષિત સુખદેવજીને, અરે મહારાજ, આ તો રાક્ષસી છે, છોકરાઓને મારવા પાડી, આના શરીરમાંથી સુગંધ નીકળે. પણ સુખદેવજી કીધું, ભલા ગમે તેવો પાપી હોય, ગમે તેવો નાલાયક હોય, પણ જેને ભગવાનનો સ્પર્શ થયો પછી એની અંદર કોઈ દુર્ગુણ રહેતા નથી. ગીતાજી વાંચો, અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્યભા સાધુરેવ સમંતવ્યઃ. ગમે તેવો હોય પણ જો મારો ભક્ત છે, ભગવાન કહે મને અતિ પ્રિય છે. પુત્રનું કાર્ય પૂરું કરાવ્યું. થોડો સમય પસાર થયો એટલે ભગવાનનું જન્મ નક્ષત્ર આવ્યું. જન્મ દિવસ નહીં, જન્મ નક્ષત્ર. તો આપણે ત્યાં જન્મ દિવસ ઉજવવાની ઘણી બધી રીત છે. જે અત્યારે આપણે બહુ ફેમસ કે કોમન છે, તારીખ વાળી છે. બરાબર, તારીખ અનુસાર આપણે જન્મ દિવસ ઉજવીએ. નહીં ભાઈ, આપણે 12 વાગ્યા પછી હેપી બર્થડે ચાલુ છે. 12 વાગે ઘણા વાટ જોઈ 12 વાગ્યા નથી પછી હેપી બર્થડેનો ઢગલો થયો. શું કામ? તારીખ બદલી. પણ વાસ્તવિક રીતે આપણા જન્મદિવસ તિથિ પ્રમાણે ઉજવવા. કેમ કે તિથિ જ આપણે ત્યાં મુખ્ય છે. જે સમયે આપણો જન્મદિવસ, આપણો જન્મ થયો હોય, જે દિવસે આપણે પૃથ્વી પર આવ્યા હોઈએ, ત્યારે કયો ગુજરાતી માસ, કઈ ઋતુ કઈ રીતે ચાલે છે, એ બધા આધારે જન્મદિવસની ગણતરી થાય. બીજું, આપણું નામ પડે. આજે તો ઠીક છે, આપણે બધા કોઈ રાશિ એવું જોતા નથી, નહીંતર રાશિ પડે તમારા જન્મના નક્ષત્રના આધારે. નક્ષત્ર હોય ને 4 ચરણ હોય, નક્ષત્રના તમે કયા ભાગમાં જન્મ લીધો છે એના આધારે નામ પડે. તો ભગવાનનું પ્રાગટ્ય છે રોહિણી નક્ષત્રમાં. ફરી પાછું રોહિણી નક્ષત્ર આવ્યું. જશોદાજીએ જોયું પંચાંગમાં કે કાલે તો રોહિણી નક્ષત્ર, મારા લાલાનું જન્મ નક્ષત્ર. તો શું કરવાનું? મારે બ્રાહ્મણોને બોલાવી પૂજા કરવી છે અને દરેક વ્રજવાસીઓને પ્રેમથી પ્રસાદ લેવડાવવો છે. જશોદાજી જુઓ, રોટલે બહુ મોટા, બધાને પ્રસાદ લેવા તેડા. એટલે આકલ પાડી દીધી, ગોપીઓ ગોવાળિયાઓ સૌ કાલે મારે ત્યાં પ્રસાદ લેવા આવી જાવ, તમારા ચૂલા પેટાવાળા નથી. બધા કે ઠીક છે. બીજે દિવસે સવારે જશોદાજીએ ઘરમાં બધી તૈયારી કરી લીધી. બ્રાહ્મણોને બોલાવ્યા, પૂજા કરાવી, બ્રાહ્મણોને દક્ષિણા આપી, બ્રાહ્મણને ભોજન કરાવ્યું અને બ્રાહ્મણ દેવતાઓને વિદાય કર્યા. હવે આ બધું થઈ ગયું, બપોર પડી ગઈ. જ્યાં જશોદાજીએ ઠાકોરજી સામે જોયું, પ્રભુ તો પલ્લામાં ખેલે છે, પણ હવે પ્રભુને ધીરે ધીરે આંખો બંધ થવા લાગી. જશોદાને થયું હજી તો ઘણું કામ બાકી. પેલા લાલાને દૂધ પીવડાવીને સુવડાવ્યો. જશોદાજીએ પ્રભુને સ્તનપાન કરાવ્યું અને પછી પ્રભુને ધીરે ધીરે આંખો મીચાણી. એટલે જશોદાને થયું કે ઘરમાં ના સુવડાવે. શું કામ? તો કે બધી ગોપીઓ આવવાની બાકી છે. હમણાં બધી ગોપી જમવા આવશે, લાલો હૂતો હશે, કે હોવા દે નહીં, બિચારા ઉઠવા હશે, એટલે બહાર સુવડાવે. નંદરાયજીના ઘરની પાછળના ભાગમાં મોટો બધો વાડો, અને વાડામાં એક ગાડું પડ્યું છે. ગાડાનો બીજો કોઈ ઉપયોગ નહીં. ગાડાની અંદર દૂધ દહીંના માટલા ભરીને રાખે, આ ગાડાને
એટલે જશોદાને થયું લાલાને ગાડાના છાયામાં સુવડાવ્યો. એટલે પ્રભુને સરસ મજાની બિછાત તૈયાર કરી ગાડાની નીચે પોઢાડ્યા. ગાડાનો છાંયો આવતો તો પ્રભુ તો ધીરે ધીરે ઠંડા પવનમાં સૂઈ ગયા. અહીંયા નંદભુવનની અંદર બધી ગોપીઓ આવી. ગોપીઓ ભેગા નાના નાના છોકરા આવ્યા. એને જમાડી ગોપીઓ કીધું જાઓ તો બાળામાં રમો. એટલે એક બાજુ ઠાકોરજી પોઢે, એક બાજુ છોકરા રમે. અહીંયા જશોદાજી ગોપીઓ બધી ભેગી થઈ. પ્રસાદ તો લેવાઈ ગયો, પણ એકી વાતોએ ચડી કે સમયની ખબર ન રહે. વાતો એટલે જો લૌકિક વાતો નહીં, એ સમયની જ ગોપીઓ નહીં, ગમે એ સમયની ગોપીઓ ભેગી થાય વાતો કરવા જેવું ખબર જ ના પડે કેટલો ટાઈમ ગયો. એ ખબર ના હોય કે બધું કથા હાલ ચાલુ છે, આપણે વાતો બંધ કરી દઈએ. ગોપીઓની એ ખબર ના. પણ ફેર એટલો છે કે આજની ગોપીઓની વાતો લૌકિક હતી અને એ ગોપીઓ જશોદાજીને પ્રભુ માટે પ્રશ્ન પૂછતી કે જશોદાજી લાલો બોલતા શીખો કે નહીં? જશોદા કે ગાંધી હજી તો આટલા દિવસમાં બોલતા થોડો શીખે. વળી પાછી બીજી એક ગોપી, જો જશોદાજી યાદ રાખજો તમારો લાલો બોલતા શીખે એટલે પહેલા મારું નામ શીખવાડજો. કેટલો પ્રભુ પ્રત્યે પ્રેમ. એક ગોપી ફરી પાછી પૂછે લાલો ભડકું બદલે કે નહીં? આ બધી જ વાત ભગવાનની જ કરવાની, એના સિવાય બીજી કોઈ વાત જ નહીં. આ બધી વાતો ચાલે અને બારોબાર વાડામાં પ્રભુની ઊંઘ ઉડી ગઈ. પ્રભુની આંખ ખુલી. જ્યાં આંખ ખોલીને ચારે બાજુ નજર કરે તો જશોદાજી ના દેખાય, નંદભુવન ના દેખાય. દેખાણું તો શું દેખાણું? ખુલ્લો વાડો અને માથે ગાડું. પ્રભુ રડવા લાગ્યા. નાનું છોકરું માને ના જો એટલે રડે. પ્રભુ જોરથી રડે. કોઈએ સાંભળ્યું નહીં. બધા પોતાની વાતોમાં પડ્યા હતા. પ્રભુ જોરથી રડતા રડતા પગ ઉછાળતા ઉછાળતા ઓલા ગાડાને જ્યાં પાટું વડાડ્યું કે ગાડું હવામાં અંદર ગયું. બે ત્રણ વાર ફંગોળાઈને ધબ દઈને જે નીચે પડ્યું. ઓલા બધાએ કઈ દૂધના માટલા ફૂટ્યા. ગાડું તૂટ્યું અને અવાજ થતાની સાથે જ હવે ગોપીઓ જશોદાજી દોડ્યા. અરે હું થયું. જ્યાં વાડામાં આવીને જોયે ત્યાં હું થયું? દહીં દૂધની અંદર ભગવાન છપછપિયા કરે અને ગાડું તૂટીને પડ્યું છે. જશોદાજી દોડીને ત્યાં પ્રભુને ઉંચકી દીધા. અરે આ ગાડું કેમ કરતા ઊંધું વળી ગયું? આટલું બધું વજન હતા. આ ઉપર દહીં દૂધના માટલા ભર્યા હતા. કોણે પાડ્યું? એટલે જેટલા ગોપીના છોકરા રમતા હતા ને એને હળવે કીધું જશોદાજી તમારા લાલાએ પાટું માર્યું એમાં ગાડું ઊંધું વળી ગયું. અને જશોદાજી ખીજાણા. જેનો છોકરો હતો એને વારો કાઢ્યો. એટલે ગોપી તારા છોકરાને કઈ ભાન પડે કે નહીં? કઈ મારો અવળો લાલો પાટું મારે ગાડું ઊંધું વળી જાય? સમજાવ જરા સમજાવ. માયના નીકળી. કોણ માને? ઓલું છોકરું મારે કઈ ગાડું ઊંધું વળે ન માને. પાછા પધરાવી અંદર લઈ ગયા. ઠાકોરજીની પાછી નજર ઉતારી. અરે મારા લાલાને કોઈની નજર ના લાગે. ગાડું ઊંધું વાળવા પાછળનો ભાવ બહુ સરસ છે. જરાક નિરાતે સમજો. જો નંદોત્સવ હોય ને એના પછીના દિવસની કથા અઘરી હોય. બધા અઘરી. કેમ કે આગલા દિવસે એવા ઠેકડા મળ્યા હોય એટલે બીજા દિવસે ઝોલા લીલા જતી હોય. પાદણીયામાં ઠાકોરજી બેઠા હોય પણ નિંદ્રા પણ બધાને આવતી હોય. આ બધી જગ્યાએ કથા માંગુ છું. પણ એના પછીની કથાઓ ભલે કૃષ્ણ લીલા છે આનંદવાળી, પણ એના રહસ્યો સમજવા જેવા છે. ભગવાને જે ગાડાને પાટું માર્યું કે ગાડામાં બળદ જોડેલા હતા. હવે ચાલો કેમ કે તમારે જવાબ દેવાના છે. બળદ જોડેલા હતા? હા કે ના? ભગવાન જે ગાડાને પાટું માર્યું કે ગાડું ખાલી હતું કે ભરેલું હતું? આ બાજુ જોડે બોલજો, વાંધો નહીં, જવાબ નીકળે તો. ભરેલું હતું ખાલી? શું ભરેલું? દહીં દૂધના માટલા એના થપ્પા માર્યા. બરાબર. હવે ભગવાને એવું જ ગાડું કામ ઊંધું વાળ્યું. હવે સમજો. મહાપ્રભુજી સમજાવે રાક્ષસ આવ્યો તો એક કથા બીજા કલ્પની છે. ગાડું છે કે આપણા જીવન. ગાડામાં કેટલા પૈડા હોય? 4 પણ કીધા. મોડર્ન ગાડું છે હું જૂનવાણી ગાડાની વાત આવે. 4 નહીં 2 પૈડા. 2 પૈડા વાળું ગાડું એ ગાડા ઉપર દૂધ દઈને ઢગલા થઈ પડ્યા છે. હવે આ ગાડું તમારા અને મારા જીવનનું પ્રતીક છે. 2 પૈડા એટલે કયા પૈડા? પતિ અને પત્ની. આ 2 ગાડાના પૈડા છે. એના આધારે જીવનની ગાડી ચાલે છે. હવે આ ગાડા ઉપર દહીં દૂધના થપ્પા કર્યાનો અર્થ શું? પતિ અને પત્ની બંને ભેગા થાય, જીવનની ગાડી આગળ ચાલે, સંતાનો પેદા થાય.
એને વ્યવસ્થિત કરે, ખૂબ પૈસો કમાય, પૈસાનો સંપત્તિનો ખૂબ સંગ્રહ કરે, વાપરે નહીં, ખાલી ભેગું જ કરે. એ ગાડા ઉપર દહીં દૂધના થપ્પા, એટલે કે જિંદગીની અંદર પૈસાના, મકાનના, ગાડીઓના થપ્પા લાગે, ઉપયોગ ના થાય ત્યાં સુધી એ વાંધો નહીં. પણ આ ગાડામાં બળદ નતા એટલે ભગવાને ઊંધું વાળ્યું. એટલે પતિ અને પત્ની બંને પ્રેમથી જિંદગી જીવતા હોય, ખૂબ કમાતા હોય, ભેગું કરતા હોય એનો વાંધો નથી. પણ જો એ ગાડામાં બળદ જોડેલા નહીં હોય, એટલે કે પતિ પત્નીનું જીવન ધર્મપૂર્વક ચાલતું, બળદ કોનું પ્રતીક છે? ધર્મ. શિવજી કેના ઉપર બેસે? એ નંદીશનું પ્રતીક છે, ધર્મનું પ્રતીક છે. જો આપણા જીવનમાં ધર્મ નહીં હોય તો ભગવાન એવા ગાડાને ઊંધું વાળે. એટલે શું? તમે મારા કરતા સૌ વડીલો છો, એવા કેટલા ઉદાહરણો છે કે પૈસો તો ખૂબ હોય પણ અચાનક એવી ભગવાનની કસોટી થાય કે કાં જુવાન જો દીકરો જતો રહે, કાં ઘરનું માણસ જતું રહે, બધું એમને પડ્યું રહે, કાંઈ ઉપયોગમાં આવે નહીં. ભગવાન તમને મને શીખવાડે કે કદાચ ખૂબ કમાતા હો સારી વાત છે, પણ તમારા ગાડામાં બળદને જોડેલા રાખજો, ગાડાને હાલતું રાખજો, ઊભું રહેવા દેતા નહીં. એટલે ધર્મના માર્ગે વળજો. સવારે 8 વાગ્યાથી લઈ અને સાંજના 8 વાગ્યા સુધી ઓફિસમાં સમય આપો છો, પૈસા કમાવો છો, ખૂબ સારી વાત, પ્રેમથી કમાવો. પણ રાત્રે 8 વાગે ઘરે આવી જમી લ્યો, પછી તમારા ઘરના બાળકો સાથે, પત્ની સાથે બેસીને 10 મિનિટ તો 10 મિનિટ ભગવાનને આપો. એ બળદને જોડો. જો એ બળદ નહીં જોડાય તો તૈયારી રાખજો, ગાડું ઊંધું વળશે. ભગવાને એ ગાડું ઊંધું વાળ્યું છે, ભૌતિકતાનું પ્રતીક છે. જો કૃષ્ણ કથા તો બહુ સમજવા જેવી છે, આપણે આનંદ કરીએ, હસી રહીએ એટલું નહીં. કૃષ્ણ કથાની અંદર રહસ્યો બહુ છે. એમનામાં જે કૃષ્ણ મંદિર જગતગુરુ નથી કહેવાતું. તો ભગવાને એવું ગાડું ઊંધું વાળ્યું. પછી ભાગવતજીમાં કથા આવે છે, ઠાકોરજી આંગણામાં જશોદાજી સાથે રમે. બરાબર સરસ મજાનો સવારનો તડકો ખીલ્યો છે, એટલે જશોદાજી ઠાકોરજીને બહાર લાવે, મારા લાલા થોડો તડકો ખવડાવે. તો નાનું છોકરું હોય, પછી ઓલા મમ્મી આખા શરીર તેલની માલિશ કરે, એટલે પગ ઉપર રાખી થોડીક વાર તડકામાં રાખે. ગમે નહીં, નાનું છોકરું ઘડીમાં તડકો ના કરે, કેમ કે માતાના ઘરમાં ઓલું આખું અંધારિયું વાતાવરણ હોય, કોસી એટલે તડકો મજા ના આવે. પણ તોય માવડિયું તડકામાં રાખે. એટલે ઠાકોરજીને તડકામાં થોડી વાર પધરાવ્યા પછી જશોદાજીને રમત રમવાનું મન થયું તો ભગવાનને આમ હવામાં ઉડાડે, પાછા પકડે, પાછા આમ હવામાં અધર કરે, પાછા પકડે. ઠાકોરજી ખિલખિલાટ હસે છે. થોડી વાર થઈ ત્યાં તો ગોકુલમાં એવો તો વંટોળિયો ચડ્યો કે બધાય રજવાસીઓને બારી બારણા બંધ કરીને ઘરમાં ભરાઈ જવું પડ્યું. શું કામ? કઈ દેખાતું નથી. જે ધૂળની ડમરી ચડી, થોડા દિવસે અંધારું, જ્યાં જુઓ ત્યાં ધૂળ ને પવન. જશોદાજીને થયું કે જ્યાં ઠાકોરજીના ભમાડે ને પ્રભુનું વજન વધી ગયું. જશોદાજીને મારા તો બાવડા રહી ગયા. પ્રભુને જ્યાં બાપવાર વિચાર કરીને પધરાવ્યા એવામાં જ પેલો વંટોળિયો કરતો આવ્યો. સીધા ઠાકોરજીને પધરાવીને વંટોળિયો ઉપર ચડ્યો. આ વંટોળિયો કોઈ સામાન્ય વંટોળિયો નહીં, તૃણાવર્ત નામનો રાક્ષસ હતો. વંટોળિયાનું રૂપ લઈને આવ્યો હતો. ફરતો ઠાકોરજીને પધરાવીને ઉપર ગયો. વજન તો લાગ્યો, પણ એમ થયું કે મારી સામે છોકરો હું ટકી શકે. ફેરવતા જે ઉપર ચડાવ્યા, તૃણાવર્તના મનમાં એ છોકરાને એવો ફેરવો કે હમણાં માથું ફાટી જાય. પણ જેટલો ઉપર લઈ જાય ભગવાન તો જોરથી હસે, ખિલખિલાટ દાંત કાઢે. તૃણાવર્તને થયું આ કોઈ માટીનો છે, આને ફેર નથી પડતો. ભગવાન નંદમાં કહે છે, જશોદાજી થોડીક વાર ઠેકડા મરાવ્યા, બહુ મજા ના આવી, તમે બહુ ઉપર લઈ ગયા, અહીંથી આખું રથ કેવું સરસ દેખાય છે. હેલિકોપ્ટરમાં બેઠા એવું લાગે. ભગવાન તો ખિલખિલાટ હસે. તૃણાવર્તને થયું કે આને ફેર નથી પડતો. પ્રભુએ વજન વધાર્યો, હવે તૃણાવર્તથી વજન ખમી શકાય એમ નથી. એટલે જ્યાં પોતે રજની બાર કંસની પાસે પ્રભુને લેવા તૈયાર થયો, ભગવાને બંને હાથથી તૃણાવર્તનું ગળું પકડ્યું, ગળું દબાવી દીધું, શ્વાસ બંધ થયા. વજન વધતા તૃણાવર્તની આંખો બહાર આવી ગઈ. બીકમાં એમ લાગ્યું કે આટલું વજનદાર છોકરું થોડું હોય. ક્યાંક નંદરાયજીના આંગણામાંથી કાળો પાણો તો નથી ઉપાડી આવ્યો ને. પાણાનો વિચાર કર્યો અને ભગવાને જે ધબ દઈને નીચે પાણા ઉપર પછાડ્યો, તૃણાવર્તના ખોદા ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. આ તૃણાવર્ત રજોગુણનું પ્રતીક છે.
રજોગુણ એટલે પૈસા, રજોગુણ એટલે સંપત્તિ. તૃણાવર્ત આવ્યો એટલે બધાએ ઘરના બારણા બંધ કરી દીધા. મેં કીધું ને, તૃણાવર્ત આવ્યો એટલે થોડા દિવસે અંધારું થઈ ગયું, દેખાતું બંધ થયું. આનો અર્થ શું? જ્યારે ખૂબ પૈસો આવે ત્યારે ભેગા રહેવાવાળા હોય ને ધીરે ધીરે નોખા થવા માંડે. ઓલા ગામડામાં મકાન હોય ને એવી મજા હોય. હમણાં કથા પૂરી કરીને આવ્યા કે ખબર ગામના સાવ નાનું ગામ જામનગરની બાજુ. તમે જુઓ વાલા તો મોટા મોટા ડેલા, કોઈના ડેલા બંધ જ ના થાય. બપોરે ખુલ્લો, રાત્રે ખુલ્લો. અમે રાત્રે ડેલા મૂકા એટલે પછી બાપા આવે પૂછ્યું કે બંધ તમારે બંધ કરવાની જરૂર જ ના, કોઈને બીક જ નહીં. આજુબાજુના 3-4 ઘરના લોકો જેવી સાંજ પડે ને એટલે ખાટલા નાખી બધા ભેગા ભેગા બે, કોઈ નોખા થાય જ નહીં, ખાલી જમવા નોખા થાય. શું કામ? તે એકબીજા પ્રત્યે પ્રેમ છે. અને આવો આ બાજુ આપણી બાજુ બારણા ખુલે તો ઓછા, ખુલે તો બંધ કરી દેજો, કોક જોઈ જાય. તો હું જોઈ જાય કે તમે મિસ વર્લ્ડ છો, જોઈ જાય કે આપણે કુદરતનો ખજાનો છે, જોઈ જાય. જેમ જેમ રજોગુણ વધે ને ધીરે ધીરે આપણે એકબીજાથી નોખા થઈએ. રજવાસીઓએ બારણા બંધ કર્યા એટલે કે રજોગુણ વધ્યો, દેખાતું બંધ થયું. પૈસો વધે પછી આપણને બીજાની પરિસ્થિતિ દેખાતી બંધ થાય, આપણે જ દેખાય. આ રજોગુણનું પ્રતીક ભગવાને રજોગુણને ડામ્યો, ભગવાને રજોગુણનું શમન કર્યું. પછી જશોદાજી ફરી પાસે તૃણાવર્ત પાસે ઠાકોરજી લાવ્યા. પાછી ખરેખર ગણવા બેહો તો ભગવાન ભગવાનને કેટલી વાર નજર ઉતારી ગઈ. અને અમે મંદિરમાં જાવ તો ઓલી ખબર મોર પીછાને સાંભળી જાય કે ભગવાનની આરતી ઉતારે. એ ભગવાનની નજર ઉતારવાનો ભાવ છે, કોઈ નજર ના લાગે. આપણે પાછા ગાઈએ છીએ, નજર ન લાગે મારા કાન કુંવરને, ટપકા કરી દઉં ગાલમાં. ગાઈએ ગયા કેવું સરસ છે ને. જમના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા. એવા સરસ આખા પદમાં તૈયાર કરીએ છેલ્લે ટપકું તો કરીશ જ, નજર ન લાગે એટલે. જશોદાજી પાછી નજર ઉતારી, તૃણાવર્તનો ઉદ્ધાર થયો. એક દિવસે સાંજના સમયે જશોદાજી ઠાકોરજી બંને એકલા રમત રમે. સાંજે મોડું થઈ ગયું, જશોદાને થયું હવે લાલાને સુવાનો ટાઈમ, એટલે પોતે સ્તનપાન કરાવવા લાગ્યા, દૂધ પીવડાવવા લાગ્યા. પણ ઠાકોરજી કોઈ વાતે સ્તન છોડે. જશોદાને થયું લાલો જાજુ પીશે તો અપચો થશે. મનમાં એમ થયું કે જાજુ નથી પીવા દેવું. જો ના હોય ને એની આમ ઉપાધિ બહુ હોય. છોકરો જાજુ ખાઈ પીવે કોઈ ઉપાધિ, પચશે નહીં તો બીમાર થાય. ના ખાય કોઈ ઉપાધિ, કેમ ખાતો નથી, માને કોઈ વાત ના બોલે. પ્રેમની મૂર્તિ છે એટલે બધી વાતે ચિંતા કરે. એટલે એને મનમાં થયું કે લાલો જાજુ દૂધ પીવે નહીં સારું. એટલે જશોદાજીએ છોડાવવાની ટ્રાય કરી, પણ પ્રભુ કોઈ વાતે સ્તન છોડતા નથી. એટલે જશોદાજીએ પ્રભુના પેટમાં ગલગલિયા કર્યા. જ્યાં ગલગલિયા કર્યા ભગવાન હસ્યા. હસ્યા અને જ્યાં મોઢું છૂટી ગયું, જેવું જશોદાજીએ પ્રભુના મુખમાં જોયું તો કેવલ જીભ કે એવું કાંઈ ન દેખાણું. જશોદાજીને ભગવાનના મોઢામાં બ્રહ્માંડના દર્શન થયા. ભગવાને બતાવ્યું, ભગવાને શું કામ મોઢામાં બ્રહ્માંડ બતાવ્યું છે કે માં તારું દૂધ હું એકલો નથી પીતો, સમગ્ર સંસારને તારો પ્રેમ આપું છું. એટલે હું કોઈ સામાન્ય બાળક થોડો છું. ભગવાને થોડી ઈશ્વરતા બતાવી કે હું કઈ સામાન્ય બાળક નથી, તારા પ્રેમને બધા સુધી પહોંચાડું છું. જશોદાજી આંખો બંધ કરી બેસી કે હું દેખાય. જ્યાં આંખો ખોલી દે તો પ્રભુ ઢળી પ્રભુ તો ખોટી ગયા હતા, પ્રભુને સુવાડી દીધા. આમ જશોદાજીને વિવિધ પ્રકારની લીલાઓના દર્શન ઠાકોરજી કરાવતા જાય. સમય ઘણો પસાર થયો. જે ગોપી આવે નંદભવનમાં સીધે સીધી ઘૂસે, ઠાકોરજીને પલ્લામાંથી ઉઠાવે, રમત કરે, એક જ શબ્દ લાલો ક્યાં, લાલો શું કરે, લાલો જાગ્યો કે નહીં, લાલો જમ્યો કે નહીં, લાલા નવડાવ્યો કે નહીં, બધાના મોઢે લાલો લાલો લાલો. એટલે જશોદાજીની બહુ મજા ના આવે. જો માં પોતે દીકરાનું નામ બગાડે ને તો વાંધો ના આવે, કોક બગાડે ને તો એને મેળ ના પડે તો કહી દે કે તું કહેતો નહીં, હું જ કહું, મારે નહીં કહેવાનું. એટલે જશોદાજી નંદરાયજીને કીધું, નંદરાયજી આ રોહિણી માતાને પણ દાઉદાદા ત્યાં ભેગા છે, મોટા થાય છે ભેગા, અને આપણો લાલો, આપણે લાલો કહીએ કે આપણું નામ લાલો કેટલા મજા. તો એવું કરો ને કે આપણા છોકરાઓને નામ પાડીએ, નામકરણ સંસ્કાર થાય. આપણા ગોર બાપાને બોલાવો ને. કોણ છે નંદા બાપાના ગોર બાપા? નંદરાયજીના ગોર બાપા છે શાંડિલ્ય મહારાજ, વ્રજમાં રહેવાવાળા મહાન ઋષિ. એટલે કીધું શાંડિલ્ય મહારાજને આમંત્રણ આપો ઘરે, બ્રહ્મ ભોજન કરાવીએ, આપણે નામ પાડીએ છોકરાઓને.
નંદરાયજીએ કીધું દેવી શાંડિલ્ય મહારાજને તો ટાઈમ છે નહીં, એ તો હંમેશા ભગવાનના નામમાં મસ્ત રહેવા વાળા. ક્યાં કોઈ દી જો આપણા ઘરે સીધું લેવા આવે છે એ ખબર નથી અત્યારે ક્યાં હશે. તો હવે વાટ જુઓ, જે દિવસે અનુકૂળતા હશે તેથી છોકરા નામ પાડશું. જ્યાં બરાબર બે માણસ આમ વાત કરે ને ત્યાં જ એમના દરવાજે ગર્ગાચાર્ય મહારાજ પધારે. ગર્ગઃ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપાહ વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. ગર્ગાચાર્ય મહારાજ આવે. ગર્ગાચાર્ય કોણ છે? ગર્ગાચાર્ય મહારાજ છે યાદવોના ગોરબાપા. યાદવ એટલે કોણ? વસુદેવ, દેવકી, એ બધા એના ગોરબાપા છે. એનું કામ કરાવનારા ગર્ગાચાર્ય મહારાજ છે. ગર્ગાચાર્ય મહારાજને જ્યાં અચાનક વ્રજમાં નંદરાયજીએ પોતાના આંગણે જોયા, એવા હરખાયા, પ્રેમથી ઘરમાં પધરાવ્યા, ચરણ ધોયા, એમની આરતી ઉતારી અને પછી નંદરાયજીએ હળવેકથી વિનંતી કરી કે ગર્ગાચાર્ય મહારાજ, એક વિનંતી છે. ગર્ગાચાર્ય કે બોલો. અમારા બે છોકરાઓના નામ પાડશો? તમે તો બ્રાહ્મણ છો, બ્રાહ્મણ તો બધાયના ગુરુ કહેવાય. તો તમે આવ્યા છો અમારા આંગણે, તમારા છોકરાઓના નામ પાડતા જાવ ને. ગર્ગાચાર્ય મહારાજે કીધું, નંદરાયજી એવું કરાય નહીં. કેમ? જો તમને સમજાવું. હું કોનો ગોરબાપો? તો કે વસુદેવ દેવકીના. હવે હું તમારા દરવાજે આવ્યો છું અને તમને વ્રજવાસીઓને એકેય કામ છાનું મોનું કરતા આવડે નહીં. તમે બધાય કામમાં આખા ગામને ભેગું કરો, કેટલાય જમાડો. તમે અહીંયા પ્રસંગ કરો ને ક્યાંની ક્યાં ખબર પડે. એટલે તમે તમારા છોકરાના નામ મારી પાસે પડાવશો અને જો કંસને ખબર પડશે તો કંસને તો શંકા છે કે એનો કાળ વ્રજમાં છે, ખોટે ખોટા તમારા છોકરાને હેરાન કરશે. એના કરતાં રહેવા દો, મારી પાસે નામ પડવાનું રહેવા. નંદરાયજીએ વિચાર કર્યો કે વાત તો તમારી હાજર છે, તો વચનનો રસ્તો કાઢ્યો. શું? એક કામ કરો, કોઈને કેવું નથી, અમારે પરિવારને નથી તેડાવવું, ગોપીઓને નથી કહેવું. અમારી ગૌશાળામાં 9 લાખ ગાયો છે. એ ગાયોની વચ્ચે બેસી તમે ગર્ગાચાર્ય મહારાજ, હું, યશોદા અને રોહિણી, અમારા છોકરા, આપણે આટલા જ જઈને નામ પાડીએ તો અલક્ષકોસ્મિન રહસી મામકૈરપી ગોબ્રજ. કોઈને ખબર જ ન પડવા દે. ગર્ગાચાર્ય મહારાજ કે તો મને વાંધો નથી, તો કરો તૈયારી. આખું લિસ્ટ આપી દીધું, કઈ કઈ વસ્તુ જોઈએ. બીજા દિવસે યોગ્ય સમય મુહૂર્ત જોઈ ચારે બાજુ ગાયો ગૌશાળાની અંદર બેસી ગર્ગાચાર્ય મહારાજે પેલા ભગવાનની પૂજા કરી છે. ગણપતિ, ગૌરી ઇત્યાદિની પૂજા થઈ. રોહિણી નક્ષત્રમાં ભગવાનનો જન્મ છે કે રોહિણી નક્ષત્રના દેવતાની પૂજા થઈ. એક પૂજાઓ સંપન્ન કરી અને પછી સામે સરસ મજાનો ઘડો, ઘડા ઉપર એક ચોખાનું ભરેલું પાત્ર, એની ઉપર બાંધેલું એક સરસ મજાનું સફેદ રંગનું કપડું, બાજુમાં એક વાટકી, એની અંદર કેસર અને કંકુ પલાળેલા અને ગર્ગાચાર્ય મહારાજના હાથમાં મોરના પીંછાની સરસ મજાની કલમ છે. જો નામ આમ પડે, નામ પાડવાની વિધિ છે. 16 સંસ્કારમાં નામકરણ સંસ્કાર છે. પણ તકલીફ એ છે કે આજે આપણને નામ પાડવામાં બીજું કંઈ જોતા જ નથી. જે દિવસે તામ મળ્યો, જે દિવસે ભેગા થયા તે દિવસે ઓળી જોડી પીપળ પાન કઈલાય પાડ્યા, આનું નામ જે હોય. આજે નામ આપણે આમ બહુ તરત પડી જાય, પણ નામકરણ સંસ્કાર છે. નામકરણની આખી વિધિ થાય. જુઓ તો ખબર પડે, પૂછો તો ખબર પડે. અમે હું જેટલું બોલ્યો ને, ગણેશજીની પૂજા થાય. જે દિવસે છોકરાનો જન્મ હોય, નક્ષત્ર જોવાનું હોય, નક્ષત્રના દેવતા હોય, એની પૂજા થાય. પછી ફૈબા નામ પાડે એવું જરૂરી નથી, બ્રાહ્મણ નામ પાડે. અને બંધાય નામ ન પાડે. જે તમારા નક્ષત્રમાં જન્મ હોય એ પ્રમાણે રાશિ નીકળે, રાશિના આધારે નામ લખાય. અને આમ જુઓ તો પેલા કેવા સરસ સરસ નામ કરતા. તમે જૂનવાણી નામ બધા જુઓ કેવા સરસ, અને પછી નવા નામ જુઓ. નવા નામમાં બીજું કંઈક જોવાનું હોય નહીં, ટીવી સિરિયલમાં આવતા હોય નામ જોવાના હોય. અમારો અનુભવ છે એટલે કહું છું. ઘણા લોકો ફોન કરે, ધવલભાઈ નામ બેચારા આ રાશિ છે બતાવો ને. અમે તો શું કરીએ, ભાગવતજી ખોલીએ, આ વિષ્ણુ સહસ્ત્ર નામ ખોલીએ, આ રામ સહસ્ત્ર નામ ખોલીએ, જેમાં ભગવાનના કેટલા બધા નામ છે, બધી રાશિના નામ મળે. બે ચાર નામ લખી મોકલાવે, પણ એ બધા નામ જૂનવાણી લાગે. એટલે એમ કે આમાં મજા નથી આવતી, કંઈક નવું નામ આપો ને એટલે આપણે વળી પાછા થોડા નવા પણ ભગવાનના એવા નામ મોકલીએ, એમાં એક કઈમાં મેળ ના બેસે. પછી થોડાક સમય પછી ક્યાંક 2-5 મહિને ભેગા થાય, પછી કે હું નામ પાડ્યું, એવું વિચિત્ર નામ ગોતે ટીવી સિરિયલમાંથી, જેનો કાંઈ અર્થ ના થતો, ગમગળા વગરના નામ. હમણાં એક મારા જાણીતા છે, એના નાના છોકરાનું નામ શું નામ પાડ્યું? શિવાય. શિવાય.
હવે આપણને એમ થાય ને શિવાય નામ તો શિવજીનું છે. શિવાય નામ શિવજીનું નથી. શિવાય શિવ જ શિવજીનું નામ છે. શિવાય આ તો બધું ભેગું કરીને ગ્રામરની બધી પ્રોસેસ કરીને મૂકેલું નામ છે. મારા મિત્રો બહુ સરસ ઉદાહરણ છે. એક જગ્યાએ પધરામણી બેસવા ગયા, કથા ચાલુ હતી ને એક જગ્યાએ બેસવા ગયા. મકાન બહુ આલિશાન, ખૂબ વૈભવી લોકો, સરસ મજાનું મકાન, ફર્નિચર ને પછી બેઠા. એટલે ઘરના બધા પગે લાગવા આવ્યા, એક પછી પેલા વડીલ આવ્યા, દાદા દાદી, છોકરો, એની વહુ, નાનો દીકરો, બીજી વહુ, ઘરમાં નાનું બાળક, દીકરી. એ દીકરીને પગે લગાવી, પછી દીકરીની માથે પ્રેમથી હાથ ફેર્યો. એટલે પછી પૂછ્યું ભાઈ શું નામ છે દીકરીનું? એટલે દીકરીની મમ્મીએ સ્પેશિયલી આગળ આવીને આમ પ્રાઉડથી કીધું કે દીકરીનું નામ મેં પાડ્યું. આપણે શું પાડ્યું? કે શ્લેષમાં. શ્લેષમાં આવું નામ પાડ્યું. ભાઈ જરા હસ્યા. એટલે બેનને મજા આવી કે વાહ નામ સારું હશે. એટલે કીધું કે સરસ છે ને નામ? નામ તો બહુ સરસ છે, તમને હવે ખબર છે? એણે કીધું ના ના, મેં તો ઇન્ટરનેટમાં જોયું, નવું લાગ્યું એટલે નામ પાડી દીધું. એટલે પછી ભાઈશ્રીએ કીધું શ્લેષમાં નામ તો સારું છે પણ એનો અર્થ જાણજો. હવે આખો પરિવાર લૂટે છે. અર્થ જાણવાનું કીધું એટલે કાંઈક હોવું જોઈએ. એટલે બધા વાહે કે તમે જ અર્થ કયો. પછી કીધું મને પૂછો ના, કોઈક જાણકારને પૂછજો, ગોતજો તમારે. ના ના, હવે તો તમે કહીને જ જાઓ તો જ અમને શાંતિ થાય. એટલે ભાઈશ્રીએ કીધું તમને જે શ્લેષમાં નામ બહુ ગમી ગયું, છોકરીનું નામ પાડ્યું, એ શ્લેષમાંનો અર્થ શું થાય? તમને બધા ખબર છે? શ્લેષમાંનો અર્થ થાય નાકના શેડા. આંબળા પાછું તો આંબળા ને ઘણી વાર એવું થાય, નામ પાડીએ પણ નામનું આગલું પાછલું કાંઈ નીકળતું ના હોય, બસ નવું નામ પાડે. અંગ્રેજી નામ પાડીએ, હું કામ સિરિયલોમાં પિક્ચરોમાં જોઈને જ. પણ આ વાત યાદ રાખજો, કદાચ આ બાજુ એવું છે કે નહીં, પણ તમે જેમ જેમ મોટા મોટા શહેરોમાં જાઓ ને, હવે એ લોકો ફરી પાછા જૂનવાણી નામ તરફ વળ્યા છે. કેટલા લોકો છે કે જે હવે એમ જ સ્પેશિયલી કે નવા નામ જ જોતા. તમે વિષ્ણુ સહસ્ત્રનામમાંથી કોઈ નામ આપો, નામનું બહુ મોટું મહત્વ છે. ભલે શેક્સપિયર કે કોઈ નામમાં કંઈ નથી, પણ નામમાં જ ઘણું છે. નામ તારી દે. અજામિલને યાદ કરો, દીકરાનું નામ નારાયણ હતું, પણ દીકરાનું નામ નારાયણ લેતા લેતા ભગવાનના વાસણ લેવા આવી ગયા. આ નામનું મહત્વ છે. ગર્ગાચાર્ય મહારાજે તો સર્વ કંઈ પૂજાઓ પૂરી કરી. સૌથી પહેલા દાઉ દાદા સામે જોઈ હસતા હસતા કહ્યું, નંદરાયજી આ રોહિણીનો દીકરો છે, માટે આનું એક નામ પડશે રોહિણેય. બીજું, દેવકીજીના ગર્ભમાંથી ખેંચીને અહીંયા પધરાવ્યો છે, કર્ષણ કર્યું છે, માટે એક નામ પડશે સંકર્ષણ. બીજું, નાનપણથી બહુ બળિયો છે, બહુ તાકાતવાળો થશે, એટલે એક નામ પડશે બલ. અને જેની સામે આ પ્રેમથી જુએ, જેની સાથે આ છોકરો વાત કરશે, જેની હારે રહેશે, એ સૌને આનંદ અને આરામ દેનારો થશે, માટે એક નામ પડશે રામ. અને આખી દુનિયા નામ ભેગું કરીને બોલાવશે, માટે નામ પડશે બલરામ. દાઉ દાદાનું નામ પડ્યું, સૌને આનંદ થયો. રોહિણીજીએ પગે લગાડ્યા ગર્ગાચાર્ય મહારાજને, અને હવે વારો છે નટખટ નંદ કુંવરનો. ગર્ગાચાર્ય મહારાજ ઠાકોરની સામે નજર કરી, જ્યાં સામે જોયું, જાણે કે આંખોથી ભગવાન પૂછતા હોય કે હું આખી દુનિયાના નામ પાડું, તમે મારું પાડશો? નામ બધા કેનારા એ જ છે. ગર્ગાચાર્ય મહારાજ જોઈને જાણી ગયા કે કોઈ સામાન્ય બાળક નથી લાગતું. તુરંત જોઈને એમના મુખમાંથી દિવ્ય ધારા ભગવાનના ગુણોની સરી પડી અને કહેવા લાગ્યા, આસન વર્ણાસ્ત્રયો યસ્ય ગૃહણતો યુગમ તનુઃ શુક્લો રક્તઃ તથા પીતઃ ઇદાનીમ કૃષ્ણતાં ગતઃ. સાંભળો નંદરાય, આ તમારું જે બાળક છે કોઈ સામાન્ય બાળક નથી. જેમ જેમ યુગ બદલે એમ એમ આ બાળકના વર્ણ બદલે છે. જે કોઈ એકવાર આની સામે જુએ પછી આના ઉપરથી દ્રષ્ટિ હટતી નથી. અરે જે એકવાર આનો વિચાર કરે, એના મનને, ચિત્તને, ઘરને, પરિવારને ખેંચીને એની અંદર લઈ જવા વાળો છે, ખેંચવા વાળો છે, માટે એક નામ પડશે કૃષ્ણ. અને જ્યાં કૃષ્ણ બોલ્યા ત્યાં તો સૌએ જય જયકાર કર્યો. બોલીએ
કૃષ્ણ કનૈયા લાલ કી. આકાશની અંદર દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. કઈ કેટલી વાત ગંગાચાર્ય મહારાજ બોલ્યા અને છેલ્લે એટલું જ કીધું કે સાંભળો નંદરાયજી, તમારા લાલાના તો અસંખ્ય નામો છે, હું કેટલાક કહું. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે નામ, કયા નામે લખવી કંકોતરી. આપણે ગાઈએ છીએ મથુરામાં મોહન તું ગોળ ગોવાળિયો, દ્વારિકાનો રણ છોડ, કયા નામે લખવી કંકોતરી. કઈ કેટલા નામ છે. આ તો મેં સમય અનુસાર અને અત્યારે જે ગુણ છે એ પ્રમાણે તમારા લાલાનું નામ પાડ્યું. સૌને અતિ આનંદ થયો. ગર્ગાચાર્ય મહારાજ પ્રભુને પ્રણામ કરી પ્રભુના દિવ્ય સ્વરૂપના દર્શન કરીને સ્વસ્થાને ગયા. અને હવે ઠાકોરજીએ વિચાર્યું કે હવે તો આપણું નામ પડ્યું, તો નામ ઉજળું થાય એવા કંઈક કામ કરીએ. હું કામ ચાલુ કર્યા ઉજળું થાય એવા ચોરી કરવા, નામ રોશન થાય એવું કામ કરીએ. ભગવાન 4 પગે ચાલતા થયા, ઘૂંટણે અને 2 હાથ ભાખોડિયા પર. જશોદાજી જ્યાં જશોદાજી રોહિણીમાં જ્યાં બરાબર એવા સુંદર તૈયાર કરે, સરસ મજાના વસ્ત્ર પહેરાવે, ઘરમાં મૂકી જાય. હજી તો જશોદાજી રસોડા પહોંચે એ પહેલા તો આ 2 ભાઈઓ 4 પગે ચાલતા ચાલતા ફળિયામાં જ્યાં ઓલું પાણી ઢોળાનું હોય ને કાદવ થયો હોય ને ત્યાં એવા કાદવ ખૂંદે આખા ભરાય. રોહિણી કહે છોકરાવા હું ભરાઈ ગયા, કોડી કાદવમાંથી પાછા પધરાવે. જશોદાજી પાછા સ્નાન કરાવે, જ્યાં સ્નાન કરાવી નહીં તો પાછા પધરાવે, પાછા કાદવમાં કાદવ જ ખૂંદે. એક દીધું તો જશોદાજી જે ખીચ ચડી, લાલાનું બાવડું જાણે કે લાલા કયા જન્મમાં સુવર હતો, ભૂંડ હતો. ભગવાન મનમાં આ પાડી હા એક વાર આવી ગયો છે, વરા અવતાર તો થઈ ગયો છે. કિમ શું કરો ગત જન્મની ભૂત નારે. એટલે આવો સરસ તૈયાર કરું મારે વારે ભરાઈ ગયો છો. આમ પ્રભુ નંદ ભુવનના આનંદમાં વિવિધ લીલાઓ કરે. હવે ભગવાન 2 પગે ચાલતા શીખ્યા. ભગવાનની વર્ષની થઈ. જ્યાં ભગવાન નંદ ભુવનની બહાર પધાર્યા, જશોદાજી એવા સરસ તૈયાર કરે. હવે તો બધાના કાને વાત ફેલાણી કે હવે ઠાકોરજી ચાલતા શીખ્યા એટલે તો લાલો બહાર પધારે. જેવા ભગવાન બહાર પધાર્યા ત્યાં તો ભગવાનના દોસ્તારોનો ઢગલો થયો. 5 વર્ષથી લઈ અને 25-30 વર્ષ સુધીના ભગવાનના બધાય દોસ્તાર, બધાને ભગવાનની ટીમમાં જોડાવ્યા. લાલા અમારી આવે, લાલા અમારી આવે, બધાને લાલાએ કર્યા ભેગા. સારું ભગવાન ફેસબુક નતા વાપરતા, નહીં તો એને ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટનો ઢગલો થાય. એની આ દોસ્તી કોને ના કરવી જોઈએ? માણસ જ મજાનું છે, અમારી બધી વાત પ્રેમથી સાંભળનારો દેવ છે. આની યારે દેવ પૂછે પણ મર્યાદા રાખવી જોઈએ, પણ એને તમે તમારા મનની કઈ હતો. એટલે બધાને પ્રભુએ પોતાના મિત્ર બનાવ્યા. એક દિવસે કદમની ડાળે બેઠા બેઠા કેવું એ સ્વરૂપનો આંખ બંધ કરીને વિચાર તો કરો. 20 વર્ષનું છોકરું, એ સરસ મજાની પીતાંબરી. જો જશોદાજીએ તો બહુ સુંદર પીળા રંગ, પ્રભુનો વર્ણ શ્યામ છે, વાંકડિયા પ્રભુના વાળ છે. એટલે જશોદા શું કરતા, વાળ ચારે બાજુ ભેગા કરીને પછી સરસ મજાની મુકુટની માળા ધરે, એની ઉપર મોરપી છે, વાળ આડા ના. ઠાકોરજીને નીચે સુધીનું સરસ મજાનું પીતાંબર પહેરાવે, ઉપર સરસ મજાનું ઉપરનો ધરે, આંખો આંજે, કસ્તુરીનું તિલક કરે. આવું તૈયાર કરી પ્રભુજી આંગણામાં જાય. પણ જ્યાં બહાર પહોંચે તો 18 વર્ષનું છોકરું, ધોતી પહેરીને એટલું બધું હાલતા આવડે નહીં. એટલે આખી ધોતી પહેરાવી એમાંથી ઠાકોરજી ઊંચી કરી ગોઠવણ લઈ જાય. આપણને આખી ફાવતી નથી. એટલે ગોઠવણ ધોતી પહેરીને પછી કદમની ડાળે બેઠા બેઠા પ્રભુ એક દિવસે વિચાર કરે અને ભગવાનના સખા શ્રીદામા, જો ભગવાનના સખા કેટલા છે, દામા, શ્રીદામા, મધુમંગલ, તો કઈ કેટલા. એમાં શ્રીદામાએ પૂછ્યું લાલા શું વિચાર કરે છે? ઠાકોરજીએ કીધું કે મને સમાજ સેવા કરવાની ઈચ્છા થાય છે. શેની સમાજ સેવા? ઠાકોરજીએ બધાએ ગોવાળી આપી કીધું તમે બધા જુઓ કેટલા દુબળા પાતળા, હાવ દુબળા છું. બધા કે બાંધો એવું છે શું થાય? ઠાકોરજી કે એમ નહીં, ખાઈ પીજો મારી જેમ તગડું થવાય. અમારી જશોદા કેમ હવા હાન માખણ ને રોટી ખવડાવે જો છું ના, તમે જાઓ તાજા મજા તગડા.
ઓલા બધા કે લાલા તારે 9 લાખ છે ગાયો, એટલે તારું અડધું વેચાઈ જાય, બાકીનું ખવડાવે કોઈ વાંધો નહીં, અમારે 2-4 ગાય છે, અમે ખાવા વધારીએ તો વેચીએ હું, અમારા ઘરનું બધું માખણ તો વેચવા જાય, ખાવા વાળો ના આવે. ઠાકોરજી કે એમ ના ચાલે, તમને ખવડાવે પાર, મારા શરીર મારા જેવા જ કરી દો. ઓલા બધા કે તારા ઘરનું ખવડાવીશ. ઠાકોરજી કે મારા ઘરનું શું છે, તમારે માખણ થાય છે, તમારું ખાવ ને. ઓલા બધા કે અમારી બાયું બી એવી નથી, વેચવા લઈ જાય. ભગવાન કે હું ખવડાવું. કેમ? તો કે ચોરી કરી. અને બધા આગા પેટ એટલે આગા થઈ ગયા, લાલા ચોરી કરતા શીખવાડે છે, ખીજાય ઘરેથી. ભગવાન કે પાસે આવો, બધાને પાસે બોલાવ્યા. હવે ભગવાને ચોરીને ગુણ બતાવ્યો. ભગવાને બધાને કીધું જો પૂતના આવી હતી બરાબર, તમારે કોઈથી કાંઈ થયું? બધા કે ના. જો કેવા હોશિયાર ભગવાન ચાલાક કેવા છે, બધું એવું ગોઠવી દીધું. પૂછ્યું પૂતના કાંઈ થયું? લાગે નહીં. પછી ભગવાને કીધું ગાડું ઊંધું વળી ગયું હતું, હું ગાડા નીચે દબાઈ ગઈ, તમારે કાંઈ થયું? લાગે નહીં. પછી ઓલો વંટોળિયો આવ્યો તો કાંઈ થયું? લાગે નહીં. શું કામ ના થયું? કંઈ ખાઈ પી જાડા થાવ તો ક્યાંક લડવા જવું હોય તો કામ આવો, તમે તો હાવ મરી ગયો છો, તમારો ઉપયોગ એ ક્યાં કર્યો? તમે બધા ખાઈ પીને તાજા માજા થાવ તો આપણી ગાયોની વ્રજની રક્ષા કરવી હોય તો કામ આવો. એટલા માટે તમને માખણ ખવડાવી તાજા માજા કરવાના છે. આપણે માંગવાથી ના દઈએ. ચોરી કોને કહેવાય? બીજાનું ચોરો તો ચોરી કહેવાય, ઘરનું કરવાનું ચોરી થોડી કહેવાય. ભગવાન બધાએ સમજાવ્યું. અને કઈ ચોરી ચાલુ? બધી ગોપીઓ રોજ જમના કિનારે જલ ભરવા ભેગી થાય, જ્યાં ભેગી થાય અને લાલાની કથા ચાલુ કરે. અરે સખી, ગઈકાલે હું જ્યાં બરાબર જલ ભરવા નીકળી, પાછી ઘરે પહોંચું તો હું જોઉં છું મારા ઘરની અંદર બકરા આટા મારતા હતા. લાલો બકરા ઘરમાં મૂકી ગયો, કઈ રહેવાના નથી. વળી પાછી બીજી એક બોલી, બેન બકરા ઘરમાં હોય પાછા બહાર તો નીકળે, મારા ઘરની હાલત જોઈ જા. માખણ ઘરમાં એક લોંદો માખણનો રહ્યો નથી, બધું ખાઈ ગયો એટલું નહીં, માટલા ફોડીને ગયો. ફરી પાછી ત્રીજીએ કીધું, બેન તારા તો માટલા ફૂટ્યા, માટલા પાછા નવા આવશે. સાંભળ હું તને કહું, હું થયું કાલે સાંજે મારે બરાબર મહી વેચીને આવતા મોડું થયું. એટલે ઘરના બધા આમ બાકી તમારા હાવું સ્વભાવ તો ખબર છે, બહુ ભેગી થાય એટલે હાવું નહીં કરે, હાવું ભેગી થાય એટલે આમ પરસ્પર પ્રેમથી વાતો ચાલતી હોય. એટલે ઓલી કીધું મારા હાવું સ્વભાવ તને ખબર છે, મારા સાંજે મથુરાથી આવતા મોડું થઈ ગયું. ઘરના બધા કામ એમનું પડ્યા હતા. અને એમાં હતું મારો છોકરો રોયો. હવે નાનો, એને બહુ છાનો રાખો પણ કોઈ વાતે છાનો રહે નહીં. એને છાનો રાખતા મારે અડધી પોણી કલાક થઈ અને ત્યાં તો મારી હાહુએ કેટલી વાર રાડો પાડી, જલ્દી હુડાવ્યો એને. આ બધા કામ બાકી પડ્યા, ગાય ધોવાની બાકી, રસોઈ બનાવવાની બાકી, હમણાં હવાના આવશે, હું જમાડીશું, જલ્દી પૂરું કર, જલ્દી એને હુડાવે, જલ્દી હુડાવે. મારી માથે કીધા કીધ બહુ મહેનત કરી મારા છોકરાને જ્યાં ઘોડિયામાં હુડાવ્યો, ઘોડિયા દોરી ખેંચતી હતી કે હુઈ જાય તો ત્યાં વળી પાછા મારા હાહુ આવ્યા. બસ કરને કેટલી વાર દોરી ખેંચીશ, હુઈ તો ગયો, આ કામે કદી વળ્યું છે. મને નાખો બાઈજી થોડીક વાર હિંચકો નાખો તો હુઈ જાય. આમ મારી હાહુ ખીજાઈ ગયા. આ બાજુથી લાલો આવ્યો. લાલાએ આવી કીધું, ગોપી કેમ આમ મૂંઝાયેલી છો? એટલા પ્રેમથી પૂછ્યું એટલે મન થયું લાલા કેટલી દયા આવી. લાલા મારી હાહુ કેવી રાડો પાડે, ઘરના બધાય કામ બાકી, તો જા કરીએ. લાલાએ કીધું પૂરા કરી લે. કેમ જાવું લાલા? આ છોકરા દોરી નાખો, હમણાં ઉઠી જાય. તું જા, મોટા છોકરા દોરી નાખ. બસ એવો વાલો લાગ્યો તો અહીંયા તો મેં એને આમાં દુખડા ભેગી થાય, મારા છોકરાને હાલે તું દોરી નાખ તો હું કામ પૂરા કરી આવું. એવી રાજી થતી બેન હું ફટાફટ ઘરમાં ગઈ. પછી તો આ કામ પૂરું કર્યું, બીજું કામ પૂરું કર્યું, બધાએ કામ પૂરા કરીને બેઠી. જ્યાં રસોઈ કરવા વાલો આવ્યો, હજી તો જ્યાં રસોઈ કરવા બેઠી ત્યાં પાછો મારો છોકરો રોયો. મને એમ થયું લાલાથી નહીં હચવાનો હોય. જ્યાં બેન હું દોડી જાઉં જોઉં ત્યાં તમારી હાહુએ રાડ પડી અને હાચવા પાછો રોયો. જ્યાં જઈને જોયું ત્યાં તો હું જોયું મારો છોકરો તો આરામથી ભૂઈ ગયો તો લાલાએ ચીટલા ભરી જગાડ્યો દોરે. મારી હાહુ જવાબ દેવો કે છોકરાને હાચવા, છોકરા દોરાવી ગયો છે. મારે બધું ઘરનું કામ પૂરા કરતા રાતે 12 વાગ્યા. અહીંયા હુવા ભેરી થઈ. આવો કવરાવે એક પછી એક ગોપીઓ ફરિયાદ કરે, બધી પોતપોતાની મનની કરે. એવામાં એક ગોપી બોલી, તમારા ઘરે આવે ને ખાઈ જાય, મારા ઘરે આવે તો ખબર પડે. એમ થોડું કે 2 વર્ષનો છોકરો માખણ ચોરી જાય, તમે આવડી તમારાથી કાંઈ ના થાય. ત્યાં બરાબર ભગવાનનો એક સખો CID ત્યાંથી નીકળો.
સમાચાર મળ્યા, સીધો પ્રભુ પાસે જઈને સમાચાર આપ્યા, લાલા કાલે આ કાકીના ઘરનું આમંત્રણ છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, આપણે તો ભાવના ભૂખા પૂરી જાવ. બીજે દિવસે તૈયારી થઈ ગઈ, લિસ્ટમાં નામ આવી ગયું, કાલે આના ઘરે જવાનું છે. પણ આ ગોપી છે, બોલતા તો બોલાઈ ગયું, પણ હવે બીક લાગે છે. ઘણી વાર ઉતાવળમાં કહેવાય જાય, પણ પછી ખબર પડે કે તામાં બોલાઈ ગયું. ઘરે બેઠી વિચાર કરે રાતે કે આ કાલે આવશે તો કાંઈ રહેવા દે નહીં. તો હું કહ્યું, ઘરમાં જેટલું માખણ હતું ને બધું માખણ ભેગું ભેગું આવડું મોટું માટલું તૈયાર કર્યું. આટલા દિન માખણ ભેગું થાય પછી ઓછો આવડું મોટું માટલું તૈયાર કર્યું. વિચારે માખણ તો ભેગું થઈ ગયું, નીચે રખાય નહીં, આ રહેવા નહીં દે, તો ઉપર ચડાવો. ઉપર એક ચીકુબાઈનું છીકા ઉપર મોટું બધું માટલું મૂક્યું. માટલું તો મૂકી દીધું. બીજે દિવસે સવાર પડી તોય મનમાં બીક લાગે છે કે અહીંયા રહેવા નહીં દે. તો માથે મૂકી થાળી, અને થાળીમાં ભર્યું પાણી. છલ પાણી ભર્યું થાળીમાં. બરાબર આવી તૈયારી કરી, બહારથી ગેડા લઈ જ્યાં જમનાજીએ જલ ભરવા જઈને પાછી લઈ બીક કે આમાંય નહીં રહેવા દઈએ, તો આજે પાણી ભરવા જવું નથી. જમી લીધું, બરાબર માટલા નીચે નાઈ ભાઈઓ ખાટલો, અને ખાટલામાં પોતે હતી. હું વિચાર કરતા હતી કે કદાચ જો લાલો આવે અને માટલાને અડે તો પાણી તો ઢોળાય, મારા ઉપર પાણી પડે તો મારી નીંદર તો બહુ કાચી, હું તો તરત ઉઠી જવાની. ઘણા એવો વેવ નીંદર કાચી. જે રાતે 12 વાગે દરવાજો ખખડાવી થાકી ગયા અને પૂછો તમારી કેવી કાચી નીંદર. એને એમ કે હું ઉઠી જવાની એમ કરી ભૂલી ગઈ. અને જે નીંદર ચડી, ઠાકોરજી બરાબર ઘરની બહાર જ ઊભા હતા. ગોવાડિયા કે હાલા કઈ જાવ? ઠાકોરજી ઊભા રહે, સાયરન સંભળાય તો જવાય. કયું સાયરન? ઓલી નસકોરા. જ્યાં નસકોરા ચાલુ થઈ ભગવાન હવે જવાય. તો પછી દરવાજો ખોલી ધીમેથી અંદર આવ્યા. આ ચોરી થોડી નોખી હતી. બીજી બધી જગ્યાએ તો મોજથી બોલાતું હતું, વાતો થતી હતી. અહીં બોલાય નહીં, આ હોતી છે. ચૂપચાપ ભગવાને અંદર પ્રવેશ કર્યો. અંદર પ્રવેશ કરી ચારે ખૂણા ફર્યા, બધા માટલા ખાલી. ગોવાડિયા બિચારા નિરાશ થઈ ગયા. લાલા ઘર તો ખાલી જાય. ભગવાન ઈશારા થઈ ગયું, ખાલી તો જવા દેવાય નહીં. કાકી કેટલા ભાવથી કાલામંત્રણ આપ્યું એમનું જોઈ. જ્યાં બરાબર ઉપર નજર કરી, આ મોટું માટલું. ભગવાન કે આમાં છે બધો માલ. એટલે બધા બિચારા લાલા પૂછવું કેમ? ઠાકોરજી કે ભાવ ઘોડી. મેં કીધું ભગવાનની ટીમમાં તો બધી ઉંમરના હતા, બધા ગોઠવાણા ઘોડી. ગોવિંદ હાલા નથી કરતા બધા. ભગવાન એક પછી એક બધાને ખેંચતા તાણતા બરાબર લાલો ઉપર પહોંચ્યો. જ્યાં ઉપર પહોંચીને આમ ઈઝીથી માટલું ઉતારવા જાય, પણ માટલાને પકડી ત્યાં હું જોયું પાણી. ભગવાને કીધું હલતા નહીં શકે, હવે હલશો તો પાણી ઢોળાય, કાકી ઉઠશે તો માખણને બદલે મહા કાબરા કરી નાખશે. હું કરું તો હવે એક ગોવાળિયાને કીધું જા દોડ તો જા કુમુદવનમાં કમળ ખીલે, ત્યાંથી એક દાંડીવાળો કમળ લેતો. ગોવાળીઓ ઈશારાથી તારે અટાણે કમળ હું કરું? ભગવાન કીધું જાન ચાલનો દોડ્યો. દોડીને દાંડીવાળું કમળ લઈને આવ્યો. ઠાકોરજીને કમળ આવ્યું. ભગવાને કમળ તોડી, કમળ તો કાન ઉપર રાખી લીધું. નળી પાઇપ જેવી પોલી મૂકી થાળીમાં. ભગવાને બધું પાણી મોઢામાં કોગળો ભર્યો. પછી નીચે ઉતરી અને ખાટલાને ફરતે કોગળો કર્યો, પરિક્રમા કરી. પાણી થઈ ગયું ખાલી. પાછળ ચડી થાળી ઉતારી નિરાતે, માટલું ઉતાર્યું. એક બાજુ આ બેઠી મારી નીંદર કાચી નીંદરવાળી આલાયથી, અને આ બાજુ ભગવાને પંગત પાડી બધા બેહાડ્યા. ભગવાને પોતાના હાથે બધાને પીરસ્યું, બધાને માખણનો પ્રસાદ લેવડાવ્યો. પણ અવડા છોકરાને આવડું માટલું ખાઈ કેટલું ખાય તો વધ્યું. માટલું અડધો વધ્યું. જોવાડે કે લાલા આપણું પૂરું. ઠાકોરજી કે બેઠું થોડું મુકાય, ફૂટાડો. વળી પાછા બધાને કોઈ લોંદા ખવડાવ્યા. પણ હવે તો પૂરું થાય એમ જ નથી. લાલા હવે નહીં ફૂટે, હવે પેટ ફાટશો, અહીં નહીં ભૂજવું પડશે, હવે નહીં ફૂટે. ભગવાન કે તો એક કામ કરો, માટલું હજી અડધું કોણ ભર્યું છે. હા, હવે આ બિચારી કાકીના ઘરમાં નજર નાખો. ચારે બાજુ બધાએ જોયું શું છે? તો કે આ વર્ષે આને ગાય કરવાનો ટાઈમ મળ્યો નથી, તો માખણની ગાય કરો. ભગવાને એ જ માખણ આખા ઘરમાં ચોપડાયું. ગાય કરવામાં સમજો ને? હા, ભગવાને આખા ઘરમાં ગોવાળિયાઓને જે વરગાડ્યા, આખા ઘરને ધોળું તોય માખણ વધ્યું. ગોવાળિયા લાલા હવે ઠાકોરજી કે કલર મિસમેચ થાય છે. દીવાલ
બધી થોડી નીચે ગાયલા હાલો નીચે માખણ નીચે આખા ફર્શમાં માખણ ચોપડી દીધું બધી બાજુ માખણ 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 માટલું થઈ ગયું ખાલી દોડી હલાવે જાય ઠાકોરજી કે એમ ના જવાય બધું વ્યવસ્થિત કરીને જવાય પાછું માટલું મૂક્યું એની માથે પાછી થાળી મૂકી હવે ઠાકોરજી બહાર નીકળી ગયા પણ નીકળતા નીકળતા બારીની કડી ખોલતા ગયા દોડે બારી કા ખોલે ઠાકોરજી કે આપણે નાટક જોવાનું તો રહે ને અડધું નાટક પૂરું છે ઇન્ટરવલ પડે છે બાકીનું તો આ ઉત્સવ બાકી છે તે જોવાનું તો રહે એટલે બારી ખોલતી રાખવી પડે એટલે બહાર નીકળી બારણું બંધ કરી બારીમાં બધાય ગોઠવાણા બહારથી એક પછી એક થોડી વાર થઈ અડધી કલાક પોણી કલાક પેલી જાગી જ્યાં જાગીને આંખ ખોલી તો ઉપર માટલું એમને જોયું પણ માટલું જોતાની સાથે જ ગોપીના મનમાં દુઃખ થયું શું કામ દુઃખ થયું એ વાતનું દુઃખ થયું કે હું મારા આંગણે ભગવાન માખણ ચોરવા નહીં પધારે જો ગોપી ઉપરથી ફરિયાદ કરતી હૃદયમાં તો એ જ ભાવ હતો કે અમારા આંગણે આવો અમારા આંગણે પધારો એટલે હૃદયમાં દુઃખ થયું કે મારું માખણ પ્રભુ નહીં આરોગે ઠીક મારા ભાઈ બીજું હું એમ વિચારી જ્યાં ઊભી થયા આળસ મેળીને પણ જ્યાં આળસ મેળીને બગામાં ખાતું બગામાં ખુલ્લું રહી ગયું હું કારણ આખું ઘર ધોરું જોયું થોડીક વાર તો એને વિચારે આવ્યો કે ક્યાંક સપનામાં સ્વર્ગમાં નથી મૂકી દીધું સ્વર્ગમાં બધું ધોરું ધોરું સાંભળ્યું છે આ મારું ઘર ધોરું થોડું હોય જરાક આમ આંખો જોઈ નહીં પણ થયું ના છે તો આપણા ઘરમાં છે એટલે વિચાર કરે કે ઘર આખું ધોળું હું કામ ત્યાં નીચે જોયું નીચે ધોળું આમ વિચાર કરતા કરતા જ્યાં ઊભી થવા ગઈ એક તો ગાય માટીના મકાન એમાં ભગવાને કહ્યું તો પાણીનું કોગળું અને એની માથે ચોટલું હતું માખણ કેવું ચીકણું થાય વિચાર કરતી કરતી જ્યાં નીચે બે પગ દઈને ઊભી થઈ ગયા તો ધબ દઈને પડી બેઠી ચડતી પાર પડી ને વિચાર કરે કે ઘોડું હું છે જ્યાં નીચેથી આમ લઈને જાય તો જરા મારી ગયું માખણ છે અને ફટાફટ ઊભી થઈ ક્યાંથી પાછી ઊભી થઈ પાછી બે વાર પડી જ્યાં બે વાર પડી ભગવાને બારી ખોલી દીધું કાકી ઘરની સજાવટ કેવી લાગી અને બોયડી બોલે લાલા આ તારા કારસ્તાન છે ભાગતી હાડલે નાક ઉપર મોઢે બધી માખણ ચોયડું બાર બધી ગોપીઓ ઊભી જેની સામે કાલે મોટી મોટી કરી હતી ગોપી બરાબર પાણી ભરીને આવતી હતી નાને જોઈને એવા દાંત કાઢ્યા કાં બેન આજે માખણથી નાય કે હું ના એની ઓલો નવરાવી ગયો એટલે તું તો કહેતી હતી હું પકડી લઉં હાથ જોડ્યા કોઈના હાથમાં આવે એમ નથી એ બધી ભેગી થઈ જશોદાજીના આંગણે ગઈ જશોદાજી ફરિયાદ કરે લાલા જશોદાજી આ તમારો લાલો આખા વ્રજને કવરાવે કાનુડે કવરાવ્યા ઉકુડિયામાં કાનુડે કવરાવ્યા ખીલેથી વાલે મારે વાછરું ને છોડા આ ઘણું ગાવું છે તો ખાલી પાડવા પડે મારે ઘડિયા ગમવી પડે મજા તો મને આવે એટલે સૌ ગોપીજનો જશોદાજીને ફરિયાદ કરે પણ જશોદાજી કોઈનું માનતા નથી શું કામ લાલો અત્યંત પ્રિય છે એક જ વાત ગોપી ફરિયાદ કરવા આવે એટલે જશોદાજીના મોઢામાં એક જ વાત જેનો જવાબ જ નહીં જ્યાં એમ ગોપી કે તમારા ઘરમાં ચોરી ગયો આજે અમારું ખાઈ ગયો અમારું ખોડી ગયો જશોદાજી એમ કે પેલી બંધારી તમારે 2-4 ગાયું છે મારે 9 લાખ ગાયું અમારા ઘરનું મૂકીને તમારા ઘરનું ખાવા આવે સામાન્ય વિચાર કરો જેના ઘરે 9 લાખ ગાયો દોવા દેતી હોય એ ભગવાન બીજા ઘરે ચોરી કરવા જાય જશોદાજી એકે ગોપીની વાત માને જ નહીં ગોપીઓ થાકી હવે આ ડોહીમાને કેમ સમજાવવા એક દિવસ એવો આવ્યો પ્રભાવતી નામની ગોપી એના હાથમાં ભગવાન પકડાઈ રોજ બધી ગોપી પાણી ભરવા જાય ને એટલે નિશાની હું કે ઘરની બહાર પાણી આવે બેડા નહીં એટલે ગોપી ગઈ ઘર ખાલી પ્રભાવતી ચાલાક તો બેડા લઈ ઘરની પાછળ હંતાઈ બરાબર વાટ જોઈને બેઠી આજે આવે એટલે ખબર પડે બેડા નહીં એટલે ઠાકોરજી આખી ટીમને લઈને જ્યાં બરાબર ઘરની અંદર પહોંચ્યા માટલું ઉપર બધા છોકરાઓને ઘોડી કર્યા ઠાકોરજી જ્યાં બરાબર માટલાને પકડ્યું અને ત્યાં જ પ્રભાવતી દરવાજામાં આવીને ઊભી રહી ગઈ જ્યાં પ્રભાવતીને જોઈ નીચેથી ઓલા બધાય ગાયો ભગવાન માટલીએ ટીકાઈ પ્રભાવતી આમ હતી કોઈ બાકી ભૂરિયાના હતું બધા બાકી બાની ઠેકી રવાના બધાને પ્રભાવતીએ જવા દીધા તમારે
જાઓ, તમને રોકીશ નહીં. આપણે તો મુહૂર્ત ત્યાંનું કામ છે. જઈ પ્રભુ ટીંગાયેલા પ્રભુને નીચે પધરાવ્યા, નીચે ઉતાર્યા. એટલું નહીં, ઉપરથી માખણનું માટલું ઉતાર્યું. ઠાકોરજીને એમ થયું કે આ માખણનું માટલું કાં ઉતાર્યું? પ્રભુને બેસાડ્યા, પ્રભાવતી પોતે બેઠી પ્રેમથી. ભગવાન નથી હાલો માર ખાવાનો વાળો નહીં આવે. માખણ ઉતાર્યો એટલે ખવડાવશે તો માખણ અંદરથી માખણનો લોટો કાઢ્યો અને ખવડાવ્યું નહીં, ભગવાનના હાથે માખણ લગાડ્યું, મોઢે લગાડ્યું. હું કામ? જશોદાજીને ફરિયાદ કરીએ તો કેવા થાય કે ખાતો ખાતો પકડાનો. ભગવાન કે ચીટિંગ છે. બોલી કે તું વળી કેમ બધા ફેર ગેમ રમે છે? તું ચીટિંગ નથી કરતો? આખે આખું મોઢું ભગવાનનું માખણ ભરી મૂક્યું. પછી નીકળી ભગવાનને પકડી હાલો ગોપીઓ. જ્યાં જઈને અવાજ કર્યો બધી ગોપી થઈ ભેગી. સિંચાઓ પ્રભાવતી આ જો લાલો પકડાણ. મોઢે માખણ ચોઈટું, બધી ગોપી એવી હરખાણી. આજે બરાબરનો હાથમાં આવ્યો છે. હાલો જઈને જશોદાજીની ફરિયાદ કરીએ. અને બધી ગોપી નીકળી નંદ ભુવન બાજુ. વ્રજમાં બે લાજ છે. એક લાજ તો સાડીનો છેડો માથે અહીં મોદી તાણે, એની માથે બીજી ચૂંદડી. વ્રજમાં બે લાજની પ્રથા છે. આજે પણ વલ્લભકુળના વહુજી કોઈ જુનાગઢમાં નવનીત બાવા છે, જાંજેડા રોડ પર હવેલી છે. એમના જે વહુજી છે ને બે લાજ છે. એટલે એક લાજ ને એની માથે બીજી ચૂંદડીની લાજ. વ્રજમાં ગોપીઓ બે લાજ કાઢે એટલે બે લાજ કાઢી અને ભર બજારે નીકળી. બધાના મોઢામાં એક જ વાત, અરે જશોદાજી અમારી ફરિયાદ, અરે અમે આમ કહ્યું. બધી પોતપોતાની ફરિયાદ કરતી વાવાઝોડું નીકળ્યું. ઠાકોરજી રસ્તામાં પ્રભાવતી જવા દે ને હું કામ મને ફરિયાદ કરવા લઈ જાય? પ્રભાવતી કે લાલા આપ તો લઈ જ જાઓ. આખા ગામને હેરાન કરે. જશોદાજી માનતા નથી. આજે તારી ફરિયાદ થઈ રે પા. આમ કરી ઠાકોરજી બહુ સમજાવે. પ્રભાવતી છોડી દે. પ્રભાવતી કે નહીં. પ્રભાવતી ના પાડતી જાય પણ પ્રભાવતીના મનમાં અભિમાન આવતું જાય. બધી ગોપીઓએ કીધું કે એકેય બોલતી નહીં. સૌથી પહેલા હું ફરિયાદ કરીશું. કામ મેં પકડ્યો એટલે ભગવાન કે આ ખોટું થયું. પકડ્યો એનો વાંધો નહીં, પણ મેં પકડ્યો એ વસ્તુ ખોટી. અરે પ્રભાવતી, બ્રહ્માજીને શિવજીને પૂછ્યા કેટલા જન્મોથી તપશ્ચર્યા કરે છે, એના સપનામાં નથી જતો અને તું મને પકડી લે. ભગવાન કહેવા માંગે છે હું ભક્તિને આધીન છું, હું પ્રેમને આધીન છું, કોઈના અભિમાનને આધીન હું નથી. પણ પ્રભાવતીના મનમાં એક જ અભિમાન, મેં લાલાને પકડ્યો, હું ફરિયાદ કરીશ, મેં રંગે હાથે પકડ્યો. ભગવાને કીધું હવે આ રોગને બહુ વધવા દેવાય નહીં. અને ઠાકોરજીએ પ્રભાવતીને કીધું પ્રભાવતી જવા દેને છેલ્લી વાત કરો. પ્રભાવતી કે નહીં હું કરી લઈશ. ભગવાન મારાથી શું થાય? એમ કરીને લશ્કર આવ્યું. પણ ત્યાં બાજુમાં સરદાર પકડાણો એટલે બધાએ ગોવાળિયા જુલુસ જોવા ભેગા થયા. કેવો લાગે આપણો સરદાર? એટલે ભગવાનની બાજુમાં જ પ્રભાવતીનો છોકરો હતો. એટલે ભગવાને હળવેથી હાથ સરકાવી લીધો. હું કામ? માખણ ચોઈટું હતું એટલે હાથ કોઈ જાદુ તો પકડાય નહીં. ચીકણો હાથ ભગવાને કાઢી લીધો અને પકડાવી લીધો પ્રભાવતી છોકરાનો હાથ. અને કોઈ જ નંદ ભુવનમાં જાતાની સાથે જશોદાજી હિંડોળા ઉપર ઝૂલે છે. ઠાકોરજીની વાટ જુએ કે બપોર થયું, હરિયા લાલો આવ્યો નહીં. જોવે ઠાકોરજીની વાટ અને પેલા ફરિયાદ. બધી ગોપી એક હારે, જશોદાજી છોકરા અમારી છે, આટલા માથે ચડાવે. આ એકવાર જરાક ગોકુલની બજારમાં નીકળો, તમારા લાલાનું નામ ક્યાંય હાથ બોલાતું નથી, આખું ગામ ચોર કહે. એક પછી બધી ગોપી ફરિયાદ ચાલુ કરવા માંડી. બધીએ બોલી લીધું. પછી જશોદાજીએ કીધું એક બોલો ખબર પડે. હવે પ્રભાવતીએ આમ હાથમાં છોકરો પકડ્યો, આગળ આવીને કીધું જશોદાજી બધાય દીકરા હોય, અમારી છે, બધાને વાલા જ હોય, કોઈ દવલા ના હોય, પણ આટલો માથે ચડાવે. પણ હું થયું આ તમારો લાલો આખા ગામની અંદર ઉધમ કરે, આ માખણ ચોરી જાય ને ઢોળી જાય, કોઈ દી માનતા નથી. આજે તો માનશો ને, ક્યાં જાવ? કેમ આજે કેમ માની લઉં? હાથ આવ્યો માજી આજે ચોર, હવે શું ન માનો તમે. મારા દાદાજીનું લખેલું છે. મારા દાદા મોહન બાપાએ ભાગવતજીની દશમ સ્કંદની લીલા ઉપર ગુજરાતીમાં હાવ સરળ પદ લખ્યા છે, ઘણા લખ્યા છે. તો સમય ઓછો એ બાકી આ પદ મારા દાદાનું છે. હાથ આવ્યો માજી આજે ચોર, હવે શું ન માનો તમે. એ રોજ ચોરીને માખણ ખાતો, કરી હેરાન મને
એ ભાગી જાતો, પણ આજ ચાલ્યું નહીં એનું કઈ જોર, હવે શું ન માનો તમે. આજે પકડો ને રંગે હાથ પકડો. જશોદા કે કોને પકડો? તમારા લાલાને. ઘડીએ ઘડી લાલાને. જશોદાજી એવા ખીજાણા. પ્રભાવતી પેલા લાજનો ઘૂંટો કાઢ્યો. પ્રભાવતી તરત બધી ગોપીઓ લાજ કરી ઊંચી. ક્યાં લાલો? અને કહ્યો આ રહ્યો તમારો લાલો. જ્યાં આગળ ધક્કો માર્યો, જશોદા કે એકવાર મોઢું તો જો. જ્યાં પ્રભાવતીએ મોઢું જોયું, પોતાનો જ દીકરો, અને ચડી ખીજને જે માર્યો ધબો. એલા તું ક્યાંથી? છોકરો રોતો ઊભી બજારે ભાગ્યો, હાંજી ઘરે નાઈ. પૈડીથી બરાબરની એવી પ્રસાદી ક્યાંથી આવે? હવે તો એવી શરમ થઈ, પાછા ઘૂમતા પહેરી ગયા. હવે જશોદાજી આમ મોઢું હું બતાવું? બધી ગોપી અંદર વાતો કરે કે કયો ક્યાં? પ્રભાવતી કે આવો પકડીને રાખ્યો તો આપણે બધાની વચ્ચે. જશોદાજી કોની ફરિયાદ કરવા આવી હતી? અને ત્યાં જ બરાબર ઠાકોરજી જશોદાજીના હિંડોળાની પાછળથી નીકળ્યા, અંગૂઠો બતાવ્યો, પકડી લીધો પ્રભાવતી. ક્યારની કહેતી હતી મેં પકડો, અને પછી ઠાકોરજીએ ફરિયાદ ચાલુ કરી. જોયું જશોદાજી? હું હાજર હતો એટલે તમે માયના બાકી કેટલી મારી ફરિયાદ કરે. ગોપીઓ આટલી બધી ફરિયાદ હારી નહીં, બધા ભાઈ ડાયા થાય. જશોદાજીને કીધું માં મારી ફરિયાદ નહીં કરે, હું હવે એની ફરિયાદ કરું. લે ગોપીઓ કે અમારી છે ને ફરિયાદ, ભર્યો તમારી ફરિયાદ કરું. અને ઠાકોરજીએ ફરિયાદ ચાલુ કરી. જશોદાજી તમે મને તૈયાર કરી દો ને, પછી અહીંથી હું બજારમાં ફરવા જાઉં, દોસ્તાર ભેગો મને ફરવા ના જવા દે. તો રસ્તામાં જ રોકી દે. રોકીને શું કરે? એને તો ઘરના કામ કરવા હોય, મારા હાથમાં એના છોકરાઓના ઘોડિયાની દોરીઓ આપી કે લાલા ઝુલાવતો, હું ઝુલાવું, મારો રમવાનો ટાઈમ બગડે એમાં. અને પછી બધું પૂરું થાય પછી મને એમ કે હમણાં કાંઈક તો આપશે માખણ કે કાંઈ નથી, એમનો કાઢી દે. ગોપી કે લાલા એવું કે નહીં, ઊભી તો હજી ફરિયાદ કરું. ઠાકોરજી ફરિયાદ આગળ વધાઈ. માં આટલું જ નહીં, હું એના ઘરે રમતો જાઉં ને, મને બહુ તરસ લાગી ગયું ને, એટલે હું કહું કે ગોપી જરા એક ગ્લાસ પાણી પાને. મને એટલા પ્રેમથી પાસે બોલાવે, માથે હાથ ફેરવે કે લાલા અરે પાણી હું, તમે દૂધ પાઈએ, છાશ પાઈએ, અહીંયા આવો. એટલે હું તો ઘોડો, હું તો તરત ગયો જાઉં પાસે. અને બધી ગોપી ભેગી થાય અને મને ઘરમાં લઈ જાય. પછી ચારે બાજુ ભૂંગળો વળી બેસે અને મને કે લાલા તારે પાણી પીવું ને? હા. તેમ છાશ પાછું લે. બસ હું તો હરખાઈ જાઉં, પણ મને એમનો છાશ ન પાય. મને એમ કે લાલા જરાક નાચ, તો છાશ પાયે. એટલે મને નચાવે અને પછી છાશ આપે કેટલી? છછિયા ભર છાશ કે નાચ નચાયો. આટલી છલુડી છાશ આપે નચાવે. અને જશોદાજી બરાબર નથી જાણેલી, મારા દીકરાને એક છલુડી છાશ આપે તો નચાવો નહીં તો બધી, અને બધીને ખીજાઈને કાઢી બહાર. ઠાકોરજી બરાબર છે, દરવાજો બંધ કરી આવ્યા, ચાલો ટાટા કહેતો આવે. બધી ગોપી બહાર કાઢી. હવે ઠાકોરજી નંદભોજની બહાર જવાનું કર્યું બંધ. હવે બહાર જ ના જાય. જશોદાજી કહેતા લાલા જાતો જ નહીં, ગોપીઓ પાસે આપણે. ગોપીઓનું હૃદય બેહી ગયું, કરે પ્રભુ તમે બહાર નહીં આવો તો આ જીવનું શું થાય? જો ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રી નથી, એવું ના માનતા કોઈ સાડી ચણિયાવાળી સ્ત્રીઓ છે. વેદના મંત્રો પોતે ગોપી બની આવ્યા છે. રામજીનું ચરિત્ર વાંચજો. જ્યારે ભગવાન રામ સીતાજી સાથે દંડકારણ્યમાં ગયા, કથા જાણો છો ને? દંડકારણ્યમાં ઋષિઓ હજારો વર્ષોથી તપશ્ચર્યા કરતા હતા. ભગવાન રામનું સ્વરૂપ જોઈ ઋષિઓના મનમાં ઈચ્છા જાગી કે અમને પણ સીતાજી જેવું સુખ મળે. સ્ત્રી થવાની ઈચ્છા થઈ. ભગવાન રામને ઋષિઓએ એકાંતમાં જે વિનંતી કરી, પ્રભુ અમને સીતાજી જેવું સુખ ક્યારે મળે? ભગવાને આજ્ઞા કરી કે એમને ન મળે એના માટે તો સ્ત્રી થવું પડે. એ ઋષિઓ સ્ત્રી થઈને આવ્યા. ગોપી એ છે. એટલે ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રી નથી કે જે ખરેખર ફરિયાદ કરવા છે. ગોપીઓના મનમાં ઈચ્છા છે કે પ્રભુ અમારા લાય પધારે, અમારા આંગણે પધારે, પણ પ્રભુ બહાર પધાર્યા નહીં. બધી ગોપીઓએ સાથે મળીને પ્રભુને ભાવ અને પ્રેમથી સ્તુતિ કરી, પ્રભુને પોતાના દ્વારે આમંત્રણ આપ્યું. પ્રભુ એમના આમંત્રણથી પ્રસન્ન થઈ ફરી પાછી દિવ્ય લીલાઓ કરવા લાગ્યા. ગોપીઓના આંગણે જવા લાગ્યા, ગોપીઓના માખણને સ્વીકારવા લાગ્યા. આમ ભગવાને માખણ ચોરી લીલા કરી. સૌને અતિ આનંદ આવ્યો. પણ યાદ રાખવાનું, આ માખણ ચોરી લીલા બાપુજીએ સવારે કહ્યું એમ કોઈ સામાન્ય માખણ ચોરીની લીલા નથી. આની અંદર ભગવાન ભાવની ચોરી કરે છે. માખણ શું છે? આપણા હૃદયનો ભાવ એ જ માખણ છે. જો આજે ભગવાનને માખણનો ભોગ આપણે લગાવ્યો છે,
આપણે પણ ભગવાનને પ્રાર્થના કરવાની કથાનું આ સત્ર વિરામ લઈ રહ્યું છે ત્યારે હે પ્રભુ જન્મ જન્મથી તમારાથી નોખા પડ્યા છીએ હૃદયમાં ભાવનું કંઈક માખણ જમા થયું છે આપ અમારા હૃદયમાં પધારી અને આ ભાવના પ્રેમના માખણનો સ્વીકાર કરો ત્યારે આ જન્મારો સફળ થાય ભગવાને માખણ ચોરી કરી ભગવાનની તો કથામાં માખણ ચોરી પૂરી થાય આપણે આપણા હૃદયમાં ભગવાનને માખણ તૈયાર કરીને આમંત્રણ આપવાનું છે એ આમંત્રણ સાથે ભાવ સાથે કથાના સત્રને અત્યારે વિરામ આપીએ છીએ ફરી પાછી બપોરે 4 વાગ્યે કથાનો પ્રારંભ થશે આવતીકાલે સાંજે આજે 5મો દિવસ છે ને આવતીકાલે સાંજે છઠ્ઠા દિવસે સાંજના સમયે જેમ આપણે રંગોત્સવનો સમય હતો એ જ રીતે એનાથી અડધી કલાક વહેલું રૂક્ષ્મણી વિવાહ આપણે રૂબરૂ ઉજવવાના છીએ પ્રત્યક્ષ ઉજવવાના છીએ અહીંયા એટલે કાલે સાંજે આપણે રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ આનંદ અને પ્રેમથી ઉજવીશું આજે સાંજે કથામાં કેવળ ગોવર્ધન લીલાની જ ચર્ચા આવશે આપણે કેવળ દર્શન જ કરવાના છે અને પ્રથમ દિવસે બપોરે 12 વાગે શુક્રવારે બપોરે 12 વાગ્યે કથાની પૂર્ણાહુતિ થઈ જશે શુક્રવારે સાંજે કથાનું સત્ર નથી એટલે સૌએ બપોરે જ હાજરી આપી જેથી કરીને આપ સૌની કથાના અંતિમ સત્રમાં હાજરી રહે આવો અત્યારે જયકાર કરી કથાના સત્રને વિરામ આપીએ શ્રી રાજ ધરણ કી જય શ્યામ સુંદર શ્રી અંગે નારાયણ કી જય શ્રી વલ્લભાધીશ કી જય श्री गुसाई जी परम दयाल की जय श्री सद्गुरु